આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ સમજ્યા હતા. આપણે એવું પણ સમજ્યા કે સ્ટેટિક ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળતું હતું એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ન બનાવે, બટ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતું હતું એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. આપણે કોઈ એક સિલિન્ડ્રિકલ રિજિયન માટે વસ્તુ સમજ્યા હતા. સોલેનોઇડ હોય, આવી રીતના તમે સોલેનોઇડ છે એના સાઇડ વ્યૂથી જુઓ તો આ તમને સિલિન્ડ્રિકલ વ્યૂ દેખાય છે. આ સ્પેસની અંદર તમારો ક્લાસરૂમ છે, અહીંયા મારો સ્ટુડિયો છે, કોઈ પણ જગ્યાએ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હશે તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થશે જ. હા, તમે એની અંદર કોઇલ મૂકશો તો કરંટ આવશે, કોઇલ નહીં મૂકો તો કરંટ નહીં આવે, બાકી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો હશે જ. બટ આપણે એક સ્પેસિફિક કેસ જ આપણા સિલેબસમાં છે કે ભાઈ સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ કઈ રીતના ફાઇન્ડ કરી શકો. એમાં આપણે એવું સમજ્યા હતા કે ભાઈ માની લો ઇનવર્ડ ડાયરેક્શનની અંદર ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇન્ક્રીઝ થાય છે, તો આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. માની લો કઈ ડાયરેક્શનમાં થશે તો એ પણ મેં કીધું હતું કે અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. જો કોઇલ મૂકી હોત તો કોઇલમાં કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે કે જેથી કરીને એ ઇનવર્ડ ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ થાય. તો જે ડાયરેક્શનમાં કરંટ હશે ને તમારી ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી નાખવાની. દેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. અચ્છા સાહેબ, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ, કારણ કે જે કરંટની ડાયરેક્શન હશે એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં એવી જ રીતના ડ્રો કરવાનું. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો એ પોઈન્ટ પાસે તમને નેટ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી જાય. અહીંયા આમ, અહીંયા આમ. હવે આ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ. આપણે સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર ઇનસાઇડ ને આઉટસાઇડ માટે ફોર્મ્યુલા ભણ્યા હતા. તો ઇનસાઇડ માટેની આપણે ફોર્મ્યુલા આવી ભણ્યા હતા, ડેટ ઇઝ સ્મોલ r બાય 2 dB બાય dt. જ્યાં dB બાય dt એટલે રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફિલ્ડ થતું હતું. અને આઉટસાઇડ માટે આપણે આવું ભણ્યા હતા, સિલિન્ડ્રિકલ રિજિયનની હું રેડિયસ કેપિટલ R કહી દઉં, ઇનસાઇડ રેડિયસ અહીંયા આમ સ્મોલ r હોય, અહીંયા આમ બહાર સ્મોલ r આપણે કહેતા હતા. તો બહારના પોઈન્ટ પર તે છોકરાઓ કેપિટલ R સ્ક્વેર બાય 2 ઇન્ટુ સ્મોલ r dB બાય dt આવું ભણ્યા હતા છોકરાઓ. અંદર આપણે એવું સમજ્યા હતા કે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ R ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય, બહાર એવું સમજ્યા હતા કે R ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. તો આ ડિસ્કશન ઓલરેડી આપણે કરી ચૂક્યા હતા. આજે હવે મારે તમને અંદર ઓલી મેં તમને ફિલ્ડ લાઇન્સ એ દેખાડી હતી કે સિલિન્ડ્રિકલ રિજિયન હતું તો અંદર ડેન્સ હતી, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઇનસાઇડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R હોય. સેન્ટરથી જેમ દૂર જતા જાવ એમ ઇન્ક્રીઝ થતું જાય. બહાર આપણે એને લેસ ડેન્સ ડ્રો કરી હતી, છૂટતી છૂટતી હતી, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય, ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R હોય. હવે આજે આપણે આની ઉપરની બહુ સારા લેવલની પ્યોર એડવાન્સ લેવલની જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે. બટ એ પહેલા આપણે અમુક તમને હું એક એનસીઈઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ એ કહી છે મોડ્યુલમાંથી કે તમે હોમવર્કમાં કરજો, કામની બધી વસ્તુ છે. એક્ઝામ્પલમાં આગળ વધીએ એ પહેલા એક ડિફરન્સ લઈ લઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. બે વચ્ચે એક કયો મેજર ડિફરન્સ છે એ જોઈ લઈએ. પેલા હું અહીંયા લખી નાખું છું છોકરાઓ, અહીંયા આપણું ડિસ્કશન છે, that is electric field due to static charge સમજીએ અને અહીંયા આપણે electric field due to time varying magnetic field સમજીએ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ ની અંદર તમને ખબર છે કે ફિલ્ડ લાઇન્સ છોકરાઓ એમાં ક્લોઝ લૂપ નહોતા બનાવવાના. હું આવી રીતના યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરી શકું. આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આમ ડ્રો કરતા હતા. મેં કહી દઈએ કે આ ભાઈ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E યુનિફોર્મ હશે. એના કોઈ પણ બે પોઈન્ટ લઈએ છોકરાઓ, આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B, બે એકબીજાથી D જેટલા ડિસ્ટન્સે રહેલા છે, D ડિસ્ટન્સ અપાર્ટ છે. તો આમાં હું
પોટેન્શિયલ ડિફરન્સ લખી શકતો તો યાદ કરો ફ્રેન્ડ્સ, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ED. તો અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મળ્યું છે સ્ટેટિક ચાર્જને કારણે મળ્યું. તો સ્ટેટિક ચાર્જને કારણે મળતું હોય તો એમાં V ઇઝ ઇક્વલ ટુ ED આપણે લખી શકીએ. માની લો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ નોન યુનિફોર્મ હશે, આવી રીતનું કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો શું કરતા હતા? આવી રીતનું આમ કંઈક નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છોકરા, જેમાં ફિલ્ડ લાઇન્સ જો એકબીજાને પેરેલલ નથી, એન્ટી પેરેલલ સોરી પેરેલલ નથી, ટૂંકમાં ઇક્વિડિસ્ટન્સ બી નથી. અને આ કેસની અંદર મારે A પોઈન્ટ અને B પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. તો બિંદાસ આપણે ભણી ગયા હતા, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E વેક્ટર ડોટ dr વેક્ટર, લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લઈ લાગતા હતા. ટૂંકમાં આપણે ચેપ્ટર 1-2 માં મેં એક આખો ટોપિક સાથે તમને ભણાવ્યો હતો, ધેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ એટ રેસ્ટ હતું, અને મેઇનલી આપણે એને છોકરાઓ પોટેન્શિયલ ને સાથે લઈ લેતા હતા. તો પહેલું બીજું ચેપ્ટરનો જે આખો ટોપિક આપણે સમજ્યા હતા, ત્યાં મેં તમને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કઈ રીતે લખાય, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ એનર્જી આપણે સમજ્યા હતા. હવે અહીંયા આપણને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ મળે જ ને, તો પહેલો જ પોઈન્ટ આમાં લખી નાખું, ઇટ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફિલ્ડ. ઇટ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફિલ્ડ. ટૂંકમાં આ કન્ઝર્વેટિવ હતું છોકરાઓ, એટલે હવે તમને કે એવું સ્ટેટમેન્ટ આવી જાય ઇલેક્ટ્રિક ફિલ્ડ આર ઓલવેઝ કન્ઝર્વેટિવ ઇન નેચર, તો ઈ રોંગ થયું. Electric field due to static charge, it is always conservative in nature. That is true. કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કારણે છે એની ક્લેરિફિકેશન ત્યાં હોવી જરૂરી છે. સો ઇટ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફિલ્ડ. That means electric force here, yeah, it is non-conservative force. એક જ સિમિલારિટી છે જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું છોકરાઓ, કે ન્યાય તે ફોર્સની ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ Q ઇ થતું હતું, મારા વાલા અહીંયા તે F ઇઝ ઇક્વલ ટુ Q ઇ થાય છે. એટલા માટે મેં પહેલા કીધું ઇટ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફિલ્ડ, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન કન્ઝર્વેટિવ છે તો ફોર્સ બી નોન કન્ઝર્વેટિવ થઈ ગયું. અહીંયા ફોર્સ કરશો, સોરી, ફોર્સ બી અહીંયા નોન કન્ઝર્વેટિવ થઈ ગયું. કઈ રીતે? તો કે F ઇઝ ઇક્વલ ટુ Q ઇ પરથી. જો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન કન્ઝર્વેટિવ હોય તો ફોર્સ બી નોન કન્ઝર્વેટિવ થશે. ધેટ મીન્સ કે અહીંયા આપણે વી કાન્ટ ડિફાઇન પોટેન્શિયલ ડિફરન્સ, potential difference and potential energy due to this electric field. આપણે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું કે જે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું છે, એમાં ક્યાંય પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ એનર્જી ડિફાઇન જ નહીં કરી શકીએ. કારણ કે મેં તમને ઘણી બધી વખત કીધું હતું, ચેપ્ટર નંબર 7માં બી કીધું હતું કે પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ ડિફરન્સ આ બધું ત્યારે જ ડિફાઇન કરી શકીએ જ્યારે ફિલ્ડ તરીકે કન્ઝર્વેટિવ ફિલ્ડ હોય, યા ફોર્સ તરીકે છોકરાઓ કન્ઝર્વેટિવ ફોર્સ હોય. સંરક્ષી બળ હોવું જોઈએ, સંરક્ષી ક્ષેત્ર હોવું જોઈએ, સંરક્ષી બળ હોવું જોઈએ. કન્ઝર્વેટિવનું ગુજરાતી મેં કીધું. સર અહીંયા કેમ આ કન્ઝર્વેટિવ ફિલ્ડ નથી? હે સર, અહીંયા કેમ કન્ઝર્વેટિવ ફિલ્ડ નથી? જોઈએ આપણે કેમ કન્ઝર્વેટિવ કયું નથી. તો કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એ સર નેચરમાં કેમ કન્ઝર્વેટિવ નથી? ચાલો હું તમને સમજાવું. હું તમને સિમ્પલ કહું કે આ એક કોઈ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. લખી નાખીએ, that is electric field lines due to time varying magnetic field. અચ્છા, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ગમે ડાયરેક્શનમાં લઈ લો, એની કઈ અત્યારે આપણી ડિસ્કશન નથી. બટ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે, યસ, એ ક્લોઝ લૂપ બનાવે અને કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો એ તમને
ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું નેટ વેલ્યુ આપી દે ઈ પોઈન્ટ પાસે. હવે હું એક કામ કરું, એક સ્મોલ ક્યુ ચાર્જ લઉં અને સ્મોલ ક્યુ ચાર્જને લૂપ પર આમ સર્ક્યુલેટ કરું આમ, અને વર્ક ડન ફાઇન્ડ કરું. આ સ્મોલ ક્યુ ચાર્જને મારે છોકરાઓ આ પોઈન્ટ થી કેરી કરીને આ પોઈન્ટ સુધી જ લાવવો છે. તો વર્ક ડન ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ, ધેટ ઇઝ એફ ડોટ ડીઆર. અહીંયા છોકરાઓ જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડાયરેક્શનમાં હું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ડીઆર કરાવું. તો એફ ઇન્ટુ ડીઆર, તો એફ એટલે આપણને ખબર જ છે છોકરો, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ અને ઇન્ટુ ડીઆર. સર અહીંયા ઇન્ટિગ્રેશન આવશે કે નહીં આવે? જો ને યાર, હા ડાયરેક્શન વાઇઝ વેરી થાય છે. હું ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર કરું તો એફ અને ડીઆર તો બે સેમ ડાયરેક્શનમાં છે, એટલે બે વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. અને ટોટલ વર્ક ડન, આ મેં સ્મોલ વર્ક ડન ફાઇન્ડ કર્યું છોકરાઓ. ટોટલ વર્ક ડન જોતું હોય કાં તમે પહેલા એક કામ કરો, ડી લખો, ડી ની જગ્યાએ એફ ડોટ ડીઆર સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, કારણ કે ખરેખર તો મારે આને કમ્પ્લીટ સર્કલ પર રોટેટ કરાવવું છે. અહીંથી ક્યુ ચાર્જને આમ રોટેટ કરવાનો શરૂ કર્યો, પાછો ત્યાં લાવવો છે. તો પહેલા એલિમેન્ટલ વર્ક ડન લીધું. કેમ એલિમેન્ટલ લેવું પડે? કારણ કે તમારા ફોર્સની ડાયરેક્શન વેરી કરતી રહેવાની છે. તો પહેલા એલિમેન્ટલ, એટલે આમે આ સાચું જ હતું, તમને સમજાઈ ગયું તો કોઈ એમાં પ્રશ્ન જ નથી. બાકી તમે આમે લખી શકો એફ ડોટ ડીઆર. તો એફ એટલે ક્યુ ઈ. અચ્છા, ક્યુ ઈ અને ડીઆર ઈ ડાયરેક્શનમાં છોકરાઓ ડીઆર છે, તો ડીઆર ઈ બે વચ્ચેનો એંગલ 0, અહીંયા ઈ આઈ આવી ગયું. ટોટલ વર્ક ડન જોતું એટલે જો હવે તમારો આપણો કેસ આવી ગયો, ઇન્ટિગ્રેશન ડી ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ઈ આઈ ઇન્ટુ ડીઆર. ક્યુ ઓકે, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ થતી રહે છે, નો ડાઉટ, બટ મેગ્નિટ્યુડ વાઇઝ તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તમારા સેન્ટરથી આ દરેક પોઈન્ટ પાસે સેમ જ હશે, એ આપણને ખબર જ છે. ડાયરેક્શન વાઇઝ વેરી કરતું જાય, બાકી મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ હોય. આ સેન્ટરથી માની લો કોઈ અંદરનો પોઈન્ટ હોય તો સ્મોલ આર જેટલા બધા જ ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ નું એ સેમ જ હશે. સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ ક્યુ ઈ ને બહાર લઈ લો. હું લખતો હતો નીચે લખ્યું મેં. તો હવે અહીંયા શું થશે જો, તો ક્યુ ઈ ને બહાર લઈ લો, ડીઆર કરો તો આખે આખો સરકમ્ફરન્સ આવી જાય. માની લો આની રેડિયસ સ્મોલ આર છે, તો 2 પાઈ સ્મોલ આર હું લખું છોકરાઓ, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હું ક્યુ ચાર્જ નહીં આમ લઈ ગયો ન્યા પાછો આવ્યો. જો આ ફિલ્ડ કન્ઝર્વેટિવ હોય, હવે ભણી ગયા કે કન્ઝર્વેટિવ ફિલ્ડની અંદર ઇનિશિયલ પોઝિશન હોય ત્યાં જ તમે પાછા લાવો તો વર્ક ડન 0 થતું હતું. વર્ક ડન ફોર કન્ઝર્વેટિવ ફોર્સ 0 થતું હતું. અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવ્યું. ધેટ મીન્સ અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તમારું નોન કન્ઝર્વેટિવ છે નેચરમાં, અને જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ બી નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે નેચરમાં. તો મેઇનલી આટલું તમને પહેલા બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર હોવો પડે છોકરા. ભલે તમે આમ નામે ભણી ગયા યાદ કરો ને કે કન્ઝર્વેટિવ ફોર્સ હોય તો વર્ક ડન એની ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન પર ડિપેન્ડ કરે છે, પાથ પર નહીં. હું ઇનિશિયલ હતો ન્યા પાછું લઈ આવ્યો તો વર્ક 0 થઈ જવું જોઈએ, નથી થતું સારું. હવે આપણે અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરવાના શરૂ કરીએ છોકરા, મેઇનલી આ ડિફરન્સ સમજ્યા પછી. પહેલો એક્ઝામ્પલ લઉં. એક છોકરા વાપરે આવી રીતની એક સર્ક્યુલર ડિસ્ક લીધી છે. આમ એક સ્મૂથ ડિસ્ક છે અને એની આવી આ એક્સિસ છે. તો કહી દઈએ કે ભાઈ આ ખરેખર સ્મૂથ ડિસ્ક છે. એના ઉપર હું કોએક્સિયલી એક નોન કન્ડક્ટિંગ રિંગ મૂકું છું. એની રેડિયસ ટૂંકમાં કેપિટલ આર છે અને એક સ્મોલ આર રેડિયસ વાળી નોન કન્ડક્ટિંગ રિંગ મેં મૂકી. સ્મોલ આર રેડિયસ છે, આ એમ માસ છે. એના ઉપર હું ક્યુ ચાર્જ
યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં છું. એ યુનિફોર્મ હોય નોન યુનિફોર્મ હોય કાંઈ ફેર ન પડે, બેમાં કેસ સેમ જ થાય. રિંગ માટે મેં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ, ગ્રેવિટેશનલ ફિલ્ડ આ બધી જગ્યાએ સમજાવ્યું હતું. માસ ડિસ્ટ્રીબ્યુશન કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, યુનિફોર્મ નોન યુનિફોર્મ કાંઈ ફેર ન પડે. તો એમ માસ ક્યુ ચાર્જ, અને મેઇન વાત નોન કન્ડક્ટિંગ રિંગ છે છોકરાઓ, નોન કન્ડક્ટિંગ રિંગ મેં મૂકી દીધી છે. એ આખા રિજિયન ની અંદર આમ ડાઉનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આમ પછી અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અને આ મેગ્નેટિક ફિલ્ડ B is equal to B0 T ને અકોર્ડિંગ ચેન્જ થાય છે. ધેટ મીન્સ કે ટાઈમ સાથે ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે. તો મારો ક્વેશ્ચન છે હવે કે ફાઇન્ડ ટોર્ક એન્ડ angular acceleration of ring. ટૂંકમાં આખો કેસ એવો છે, અહીંયા આપણે સમજીએ, સોલ્યુશન ડિસ્કસ કરીએ. છોકરો આવી રીતની આમ ડિસ્ક છે, મારો હેન્ડ ને તમે ડિસ્ક સમજી લો કરી. એના ઉપર એક રિંગ પડી છે, માની લો આ વોચ ને ગાડીના ભરીને મૂકી દઈએ, રિંગ છે. બટ રિંગ તમારી અહીંયા નોન કન્ડક્ટિંગ છે નેચરમાં. કન્ડક્ટિંગ કોઇલ હોય તો આપણને ખબર જ છે, કન્ડક્ટિંગ કોઇલ હોય તો શું થાય, તો કે સાહેબ ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થાય છે, ઇન્ક્રીઝ. તો એને ડાઉનવર્ડ ઇન્ક્રીઝ કરવા દે નહીં, એનો ઓપોઝ કરવા માટે પોતે અપવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી નાખે, એટલે આવી ડાયરેક્શનમાં કરંટ આવી જાય. પર ઈ કરંટ તો આવે જો તમારી રિંગ કન્ડક્ટિંગ હોય. આ તો નોન કન્ડક્ટિંગ રિંગ છે. ધેટ મીન્સ કે આની અંદર ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ નથી, તો કરંટ નહીં આવે અહીંયા. બટ મેં તમને પહેલા જ કીધું હતું, ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. હવે તમે એની અંદર રિંગ મૂકો તો કરંટ ફ્લો થાય, રિંગ ન મૂકો તો કરંટ ફ્લો ન થાય. બાકી ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવે જ, કારણ કે એ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે જ કન્ડક્ટિંગ રિંગમાં કરંટ ફ્લો થતો હતો. તો અગેન આવી રીતની આપણી આ ડિસ્ક છે. ડિસ્કને મેં સ્મૂધ કીધી છે, એના ઉપર મેં આવી રીતની એક રિંગ મૂકી. ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આમ 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 છે. મેં રિંગનું માસ એમ કીધું છે, એટલે એનું mg અને નોર્મલ બે એકબીજાને બેલેન્સ કરી નાખશે. mg અને નોર્મલ બે એકબીજાને બેલેન્સ કરી નાખશે. મેં ડિસ્ક પર એક નોન કન્ડક્ટિંગ રિંગ મૂકી છે. હવે માત્ર નોન કન્ડક્ટિંગ રિંગ નથી, એની સાથે એની ઉપર ક્યુ ચાર્જ બી છે, અને કન્ટિન્યુઅસલી ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. આ આખો આપણો અત્યારનો કેસ છે. હું તમને આનો ટોપ વ્યૂ દેખાડું છોકરો. ટોપ વ્યૂ, તો ટોપ વ્યૂ થી આપણે જોવા જઈએ તો રિયલીમાં આપણને આવું દેખાશે કે ઓકે, આવું એક રિજિયન છે સર, એની અંદર ખરેખર ડાઉનવર્ડ છે, પણ ઉપરથી જો તો તમને ઇનવર્ડ લાગે. મેં કીધું એમ ઉપરથી જો તો આમ અંદર જતું લાગે, એટલે એમ કહી દઉં છું કે અહીંયા આવું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે, અને B ઇઝ ઇક્વલ ટુ B0 T ફંક્શનને અકોર્ડિંગ ચેન્જ થાય છે. અહીંયા અંદર તમારી પાસે આવી રીતની એક સ્મોલ આર રેડિયસની, અચ્છા આની રેડિયસ હું એક આખી ડિસ્ક છે એની રેડિયસ તમે કેપિટલ આર કહી દો, અને અંદર એક સ્મોલ આર રેડિયસની રિંગ પડી છે. ઓકે, નો પ્રોબ્લેમ. આ કેપિટલ આર છે, આ તમારી રિંગ છે જેની ઉપર આમ ક્યુ ચાર્જ પડ્યો છે. હવે ક્યુ યુનિફોર્મલી હશે, નોન યુનિફોર્મ હશે, ડઝન્ટ મેટર. હવે તમે વિચાર કરો તો છોકરાઓ, અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થાય છે, ઇન્ક્રીઝ. તો એનો ઓપોઝ થાય. જો કોઇલ હોત તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે.
અને એન્ટી ક્લોકવાઇઝ કરંટને કારણે આઉટવર્ડ મેગ્નેટ. પણ કોઇલ ક્યાં છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવે તેને કોઇલને કઈ લેવા દેવા ન હોય. હા, ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય ને કોઇલ મૂકી હોય, કન્ડક્ટિંગ કોઇલ, તો કરંટ આવે. બાકી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો આવે. કઈ ડાયરેક્શનમાં આવે? એન્ટી ક્લોકવાઇઝ આવે. તો હું એમ કહું છું કે આ મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. That is ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કઈ ડાયરેક્શનમાં છે? તો કે સાહેબ આવી રીતના એન્ટી ક્લોકવાઇઝ. ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો આમ ફોર્સ લાગશે, આમ ફોર્સ, આમ ફોર્સ. સોરી, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ EI ઇનસાઇડ. એટલે મેં અલગ કલરથી એટલા માટે ડ્રો કરી કે આ જે છે ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અને આ જે છે ધેટ ઇઝ યોર નોન કન્ડક્ટિંગ રિંગ. નોન કન્ડક્ટિંગ રિંગ. અચ્છા, હવે તમને ખબર જ છે કે ત્યાં આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા ને અહીંયા જે ભણ્યા એમાં ડિફરન્સ ઘણા બધા છે. સિમિલારિટી એક જ છે કે બેમાં ફોર્સ F = QE લાગે. તો જો તો છોકરા, હવે અહીંયા હું એમ ન કહી શકું કે આ તમારી નોન કન્ડક્ટિંગ રિંગ ઉપર લેટ્સ એઝ્યુમ અહીંયા ડીક્યુ ચાર્જ પડ્યો છે અને ડીક્યુ ચાર્જ પર આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ફોર્સ DF નહીં લાગે. ધેટ DF = DQ * EI. That means force on elemental charge dq is, that is dF = dq * EI. અચ્છા, તો dF = dq ખબર નથી. EI ક્યાં ભાઈ? ઇનસાઇડ કે આઉટસાઇડ? તો કે સર આને તમે સિલિન્ડ્રિકલ રિજિયનની જેમ ટ્રીટ કરો તો આ ઇનસાઇડ જ થયું, આઉટસાઇડ ન થયું. અચ્છા, ઇનસાઇડની ફોર્મ્યુલા યાદ કરો ભાઈ. તો કે ઇનસાઇડ હતું સ્મોલ r/2 dB/dt. અહીંયા સાઈડમાં મારે લખવું જ પડશે. તો હું અહીંયા ફાઇન્ડ કરી નાખું છોકરાઓ. ઇનસાઇડ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ EI ચાલો ને વેલ્યુ સીધી મૂકીને કરશું છોકરાઓ, ખોટું હું આપણે છેલ્લે કરી નાખશું DF. અચ્છા, આ DF પાછું કોની ઉપર લાગશે? આની ઉપર લાગશે. હા સર, ડેફિનેટલી. અહીંયા આ ડાયરેક્શનમાં જો DF એના ઉપર લાગ્યું. અહીંયા માની લો નાનો એવો DQ ચાર્જ લઉં તો એની ઉપર DF ફોર્સ નહીં લાગે. ધેટ ઇઝ DQ * EI. અચ્છા, આ DF ખરેખર તમારી ત્યાં શું હતી? રિંગ પર ચાર્જ હતો. ચાર્જ આખો બધો ડિસ્ટ્રીબ્યુટ થયો તો યુનિફોર્મ નોન યુનિફોર્મ ડઝન્ટ મેટર. સ્મોલ ચાર્જ DQ પર ફોર્સ લાગ્યું DF, અહીંયા DF, અહીંયા DF. આ DF * R કરશો એટલે ટોર્ક આવી જશે છોકરાઓ. R × F એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું. યસ, તો હું લખી નાખું છોકરાઓ કે ટોર્ક ડ્યુ ટુ ફોર્સ આપણે લખીએ છોકરાઓ. પહેલા એલિમેન્ટલ ટોર્ક હું લઉં, D τ = DF * R. છોકરાઓ જો R × F, R અને F વચ્ચેનો એંગલ 90 છે તો sin 91 થઈ જશે. તો છોકરાઓ D τ = DF ની વેલ્યુ DQ * EI હું આમ નામ રાખું અપોન R. મારે નેટ ટોર્ક તમે મને પૂછ્યું છે કોના ઉપર? ફાઇન્ડ ટોર્ક એન્ડ એંગ્યુલર એક્સેલરેશન ઓફ રિંગ. રિંગ પરનું નેટ ટોર્ક મારે જોઈ છે. તો રિંગ પર ચાર્જ છે, ખરેખર ફોર્સ ચાર્જ પર લાગે છે. ચાર્જ પરના ફોર્સને કારણે સેન્ટરથી જો તો ચાર્જ પર ટોર્ક લાગે, બટ ઈ ચાર્જ રિંગ પર છે એટલે અલ્ટિમેટલી રિંગ પર ટોર્ક લાગે. સો નેટ ટોર્ક τ = ઇન્ટિગ્રેશન ઓફ D τ હું લખું તો એની વેલ્યુ પુટ કરીશ છોકરાઓ. ચલો, ઇન્ટિગ્રેશન એઝ ઇટ ઇઝ DQ નો પ્રોબ્લેમ. EI કેટલું લખાય? તો તમને ખબર જ છે EI ઇનસાઇડ ફોર્મ્યુલા થશે સ્મોલ r/2 dB/dt ઇન્ટુ છોકરાઓ સ્મોલ r હું પાછું આમ નામ રાખું. સો ટોર્ક τ = તમે જોવા જાવ ઇન્ટિગ્રેશન નો પ્રોબ્લેમ. ચલો તો છોકરાઓ DQ એઝ ઇટ ઇઝ, પછી સ્મોલ r/2 એઝ ઇટ ઇઝ. B ની જગ્યાએ આ વેલ્યુ પુટ કરું, B ની જગ્યાએ તો B0 * T, T નું T ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય તો B0 આવશે છોકરાઓ * R. ચાલો તો હવે છોકરાઓ સ્મોલ r² બાર ડિસ્ટન્સ ફિક્સ છે બધાનું. જો ડિસ્ટન્સ એટલે કે રિંગની રેડિયસ ફિક્સ છે. સ્મોલ r રેડિયસ કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, B0 કોન્સ્ટન્ટ. છોકરાઓ DQ કરશો તો તમારી પાસે શું આવી જશે? Q. તો સિમ્પલ ટોર્ક τ = R² B0 * Q upon R. That is your torque on ring.
અને ટોર્ક મળી જાય છોકરા. અચ્છા, કઈ ડાયરેક્શનમાં ટોર્ક લઈ ગયું? તો કે અહીંથી એન્ટી ક્લોકવાઇઝ, એટલે આ ડાયરેક્શનમાં એની ઉપર ટોર્ક લઈ ગયું. એ જ ડાયરેક્શનમાં છોકરાઓ આલ્ફા આવશે. મને એંગ્યુલર એક્સેલરેશન પૂછ્યું છે તો આપણને ખબર જ છે, ટો ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકું? આઈ આલ્ફા. ટોર્ક ઓલરેડી છે આર સ્ક્વેર b0 ઇન્ટુ ક્યુ અપોન છોકરાઓ 2 છે. અહીંયા મેં અહીંયા ભૂલથી આર કરી દીધો છે, ઈ 2 છે અપોન 2 r2 આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છોકરાઓ રિંગ માટે. અચ્છા, રોટેટ કરશે તો મેં કીધેલું જ છે છોકરાઓ, એમ માસ ક્યુ ચાર્જ હતો, નોન કન્ડક્ટિંગ રિંગ અને કોએક્સિયલ છે. આ એક લખી નાખજો, નોન કન્ડક્ટિંગ રિંગ બટ કોએક્સિયલ છે, મીન્સ કે એક્સિસ આ જ છે. તો આ એક્સિસ અબાઉટ રિવોલ્વ કરે તો આને અબાઉટ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે. શું લખાય? રિંગ માટે એના સેન્ટરમાંથી પાસ થાય ને પ્લેનના પરપેન્ડિક્યુલર એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થશે એમ આર સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. તો આર સ્ક્વેર કેન્સલ થઈ ગયું, તો અહીંથી તમારી પાસે આલ્ફા આવી જાય છે, ધેટ ઇઝ ક્યુ ઇન્ટુ b0 અપોન 2m. ધેટ ઇઝ યોર angular acceleration. બાય. તમને કહું હું બધાને ખબર પડી કેમ થયું? યાર મોરબી, ભુજ, મતજીઓ ભુજમાં હે લે તો તમે, મેં હમણાં શરૂ કર્યો ત્યારે તો હતા. કઈ વાંધો નહીં, ચિંતા કરો માં. હજી હવે 1-2 આવશે ને એટલે આ પદ તમે આમના સમજાઈ જાય તમને. હજી અલગ છે પણ ટૂંકમાં આની કરતા ટફ સમજશો તો ઓલું આવડી જશે. મોડાસા, પછી રાજકોટ ગુરુકુળ. ઓકે, બાકી બધા સેન્ટરો ઓકે ફાઇન. હવે આપણે થોડુંક લેવલને ચેન્જ કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે. જેમ હું એમ કહી રહ્યો છું કે છોકરાઓ આવી રીતનો એક સોલેનોઇડ છે તમારી પાસે. આમ સોલેનોઇડ છે, આઈડિયલ સોલેનોઇડ લઈ લઈએ આપણે. આમાંથી આમ કરંટ ફ્લો થવાનો છે. સ્વિચ રાખી દઉં છું. આપણે લખી નાખીએ કે આ ભાઈ આઈડિયલ સોલેનોઇડ છે. એટલો મિનિંગ એમ થઈ ગયો કે એની R is very very less than L હશે. આ રેડિયસ R થઈ ગઈ. અહીંથી x જેટલા ડિસ્ટન્સ પર એક મેં સ્મોલ ક્યુ ચાર્જ રાખ્યો છે જેનું માસ m છે. કેપિટલ ક્યુ ચાર્જ કીધું, સ્મોલ ક્યુ કેવો એક ચાર્જ પડ્યો છે અહીંયા. કેપિટલ ક્યુ ચાર્જ m માસ એટ રેસ્ટ છે, સ્ટેશનરી છે ટૂંકમાં ચાર્જ. અને નો ગ્રેવિટી એટલે માસ મેં આપ્યું છે પણ નકામું થઈ ગયું, મારે ગ્રેવિટીને ધ્યાનમાં નથી લેવાનું. નો ગ્રેવિટી છે. અત્યારે હું એમ કહી રહ્યો છું છોકરાઓ, નો ગ્રેવિટી પછી રેસ્ટ પર છે ને ફ્રી ટુ મૂવ છે. અને અત્યારે આ સર્કિટ ઓલરેડી આમ કનેક્ટ થયેલું છે. અત્યારે ઓલરેડી આમ કનેક્ટ થયેલું છે. અહીંયા પ્લસ અહીંયા માઇનસ, આમ છોકરાઓ કરંટ જતોય હશે તો આ ડાયરેક્શનમાં ઓલરેડી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે અને આ રેસ્ટ છે એન્ડ ફ્રી ટુ મૂવ છે. હવે હું શું કરું છું કે સર્કિટને સ્વિચ ઓફ કરું છું, ધેટ મીન્સ કે કરંટને ઝીરો કરું છું. સો અહીંયા
હું સર્કિટને સ્વિચ ઓફ કરીશ તો કરંટ સડનલી 0 બની જશે. તો મારે કેપિટલ ક્યુ ચાર્જની વેલોસિટી જોઈ છે છોકરો. ક્વેશ્ચન ખાલી એટલો છે. એઝ વી switch off the circuit and current became zero suddenly, then find speed of charge particle. ઘણી વખત સ્વિચ ઓફ નો મિનિંગ ન સમજાતો ને એટલા માટે આગળ ક્લેરિટી સાથે લખ્યું છે કે સ્વિચ ઓફ કરવું છે એટલે કરંટ હું સર્કિટમાં સડનલી 0 કરી નાખું છું. તો તમને અહીંયા પૂછ્યું છે સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ. હવે જો કરો આપણું સોલેનોઇડ છે, સોલેનોઇડના સાઇડ વ્યૂ થી જોઈએ તો એ સિલિન્ડ્રિકલ જ થયું. ઓકે, નો પ્રોબ્લેમ. એમાં છોકરો આપણે એટલું ન સમજ્યા કે આ સિલિન્ડ્રિકલ રિજિયનમાં મેં અહીંયા કરંટ બીકેમ 0 કીધું છે. 0 એટલે જેવામાં કરંટ 0 થાય એટલે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ જેવું ને અલ્ટિમેટલી. માની લો ઇનિશિયલ આની અંદર આઈડિયલ સોલેનોઇડ છે તો મેગ્નેટિક ફિલ્ડ ઇનિશિયલ કેટલું હશે? તો કે ઇનિશિયલ મેગ્નેટિક ફિલ્ડ હશે મ્યુ 0 સ્મોલ ni અને ફાઇનલી કેટલું થઈ જશે? ટેન્ડ્સ ટુ 0. તો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયું. આપણે તો એ કામ છે. મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયું તો ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ શું ક્રિએટ કરે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરે યાર. અંદર એ કરે ને બહાર એ કરે. તો હું અગેન આના સાઇડ વ્યૂ થી સોલ્યુશન શરૂ કરું. સોલ્યુશન લઈએ અને એમાં આપણે એનો સાઇડ વ્યૂ નો વિચાર કરીએ. તો સાઇડ વ્યૂ તો તમને ખબર જ છે આમ સિલિન્ડ્રિકલ જ છે. અચ્છા, અહીંથી સાઇડ વ્યૂ જોવો છો તો રાઇટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે એટલે સાઇડ થી જોવો તો એ તમને ઇનવર્ડ લાગશે. અને આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થઈ રહ્યું છે? ડિક્રીઝ થઈ રહ્યું છે. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય તો જો ક્યાંય મેં કન્ડક્ટિંગ કોઇલ રાખી દીધી હોય તો કરંટ કઈ ડાયરેક્શનમાં આવે? તો કે ક્લોકવાઇઝ કરંટ આવે, કારણ કે તો જ ઇનવર્ડ ડિક્રીમેન્ટનો ઓપોઝ થાય. બટ મેં ક્યાંય કોઇલ બોઇલ રાખી નથી. કરંટ ક્લોકવાઇઝ આવે એવું એટલા માટે વિચાર્યું કે ધેટ મીન્સ કે મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે ક્લોકવાઇઝ આવે, અંદરે આવે અને બહાર ભી આવે. તો આ મેં છોકરાઓ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ડ્રો કરી, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. અને અહીંયા આપણે એમ કહી દઈએ કે ભાઈ આ તમારું કોઈ પોઈન્ટ હતું સેન્ટર, એનાથી x જેટલા ડિસ્ટન્સ પર અહીંયા એક ચાર્જ પડ્યો હતો, યા એક છોકરાઓ જેનું માસ m હોય, ચાર્જ q હોય, એવો એક પોઈન્ટ ચાર્જ પડ્યો હતો. અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ જ હતી, ક્લોકવાઇઝ. જે મેં તમને સમજાવી ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવ્યું. અચ્છા, આ સાહેબ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા રહેવાનું? શું કેવું? હાલો જવાબ આપો. તો આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા રહેશે ને? હવે તો પછી ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા રહેશે ને? જામનગર માંથી ભાઈ હરિયા તો ક્યારે કેટલો ટાઈમ રહેશે એમ? કરંટ 0 થઈ ગયું એટલે મેગ્નેટિક ફિલ્ડ એ 0 થઈ ગયું. અને જેવું તમારું મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ ગયું એવું ન બોલાય. સાંભળજો, જેવો મેગ્નેટિક ફિલ્ડ નો ચેન્જ ખતમ થઈ ગયો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ગાયબ થઈ જશે. કારણ કે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જો ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આ ક્યુ ચાર્જ પર મેં કીધું એમ કે કોમન એક જ વસ્તુ છે કે બેમાં ફોર્સ QE એપ્લાય કરી શકાય. તો આપણે એમ ન કહી શકીએ આ ડાયરેક્શનમાં એના ઉપર F = QE ફોર્સ લાગશે. પણ શું આ ફોર્સ પરમેનન્ટલી લાગશે? નહીં, પરમેનન્ટલી નહીં લાગે. હવે મને વિચાર કરીને કયો હાલો
કે આ ફોર્સ વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે રાખો, કારણ કે હું સડનલી સ્વિચ બંધ કરી દઉં, સ્વિચ બંધ કરતા હું વાર લાગે, જેવું સ્વિચ બંધ કરી એવું મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ ગયું. મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ આવ્યો, એટલા સમય પૂરતું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી. તમને યાદ કરો, મેં યાદ કરાવેલું છે, જ્યારે સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ફોર્સ લાગતું હોય, મારે સ્પીડ ફાઇન્ડ કરવી હોય તો શું યુઝ કરાય, કયો કોન્સેપ્ટ યુઝ કરાય, આપણે ભણેલા છીએ. સ્મોલ ટાઈમ માટે ફોર્સ લાગતું હોય અને મારે સ્પીડ જોતી હોય, સ્પીડ જોતી હોય એટલે આમે મેં સમજાવ્યું, સ્પીડ એટલે વેલોસિટીનું મેગ્નિટ્યુડ, એ ફાઇન્ડ કરવું હોય તો કયા કયા કોન્સેપ્ટ એપ્લાય કરી શકાય, આ મેં તમને સમજાવેલું છે. હા, મોરબીમાંથી. યસ, વેરી ગુડ. ઇમ્પલ્સ આપણે યુઝ કરી શકીએ, કારણ કે સ્મોલ ટાઈમ માટે ફોર્સ એક્ઝર્ટ થતું હોય ત્યારે આપણી માટે બેટર વાત રહે છે ઇમ્પલ્સ. એટલે હું અહીંયા ખરેખર IMT યુઝ કરું છું, ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ. યાદ કરો, આપણે ભણ્યા હતા. તો એને આપણે લખી શકીએ. ઇમ્પલ્સને બે રીતે લખી શકું. કોન્સ્ટન્ટ ફોર્સ હોય તો F ડેલ્ટા ટી, વેરાઇંગ ફોર્સ હોય તો F ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. મોમેન્ટમમાં ટૂંકમાં મોમેન્ટમ એટલે આ ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ, ઇન્ટિગ્રેશન F dt એ પછી લખું, ફાઇનલ મોમેન્ટમ mv થશે, ઇનિશિયલ તો છોકરા 0 થશે, કારણ કે મેં કીધેલું જ છે કે એટ રેસ્ટ પર છે. સર એફ કેટલું લખશો? એફ ક્યુ ઈ બેટા લખીશ. અચ્છા, ઈ ક્યાં આવશે? ઈ આઉટસાઇડ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડીટી રહેશે સર? હા રહેશે. ચાલો, તો મારે તો સ્પીડ જોતી છે, તો ભલે ઇન્ટિગ્રેશન રહ્યું યાર. ક્યુ આઉટસાઇડ ફોર્મ્યુલા બોલો તો આઉટસાઇડ, તો કે આઉટસાઇડ માટે આની રેડિયસ મારે લખવી પડે, તો કે આઉટસાઇડ માટે આપણે કીધું હતું કેપિટલ R સ્ક્વેર બાય 2, તો કે અહીંયા મેં સ્મોલ r કીધું છે. અચ્છા, હું એક કામ કરું, કેપિટલ R જ કરી નાખો આની રેડિયસ, ખોટું તમને કન્ફ્યુઝન ન થાય છોકરાઓ એટલા માટે, અને કેપિટલ R જ કરી નાખું. તો આપણે નહોતા ભણી ગયા કે કેપિટલ R સ્ક્વેર બાય 2 સ્મોલ r, અહીંયા ડિસ્ટન્સ કયું છે? સ્મોલ r નથી, ડિસ્ટન્સ x છે, તો નો પ્રોબ્લેમ, x ઇન્ટુ dB બાય dt. અચ્છા, dB બાય dt, dB બાય dt. અચ્છા, આ તો શું થયું? આ મેં ઈ આઉટસાઇડ મૂક્યું, ઇન્ટુ 1 dt તો છે જ તે, ઇઝ ઇક્વલ ટુ mb. હાલો, નકામું એ બધું બહાર લઈ લો. કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, કેપિટલ R સ્ક્વેર કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, x કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન, અચ્છા dt ક્યુ ઇન્ટિગ્રેશન dB ઇઝ ઇક્વલ ટુ mb. અચ્છા, પહેલા તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇનિશિયલી કેટલું હતું? bi, ફાઇનલી કેટલું થઈ ગયું? 0. કારણ કે તમે સર્કિટને સ્વિચ ઓફ કરશો એટલે કરંટ 0, તો મેગ્નેટિક ફિલ્ડ 0. તો અહીંયા Q R સ્ક્વેર અપોન 2 x, x એ ડિસ્ટન્સ છે, dB નો b થાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો માઇનસ b ઇનિશિયલ આવે, ઇઝ ઇક્વલ ટુ mv. અને એની વેલ્યુ જેવું પુટ કરશો, b ઇનિશિયલ કેટલું હતું? μ0 સ્મોલ ni, તો ફોર્મ્યુલા આવી ગઈ, Q કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ μ0 સ્મોલ ni અપોન 2mx. That is your speed. સર માઇનસ કેમ ન લખ્યું? આપણને ખબર છે નેગેટિવ સાઇન શું કામ આવે છે, તો કે એવી રીતના EMF ઇન્ડ્યુસ થયું કે ફ્લક્સના ચેન્જનો શું થયો છોકરા? ઓપોઝ. મેં સમજતું સ્પીડ પૂછ્યું છે એટલે મારે તો મેગ્નિટ્યુડ જ લખવાનું આવશે. અલા ખબર પડી ભાઈ? હવે આ જ કોન્સેપ્ટ થોડો ઓર ટફ બને, આવી રીતનું ડિસ્કશન થાય. હા ભાઈ, આ રીતે કર્યું છે, એક રીતે કરી શકે સર, એક બરાબર ml છે, એ સોલ્યુશન ઇન્ટિગ્રેશન છે. તો ઇન્ટિગ્રેશન માટે dv બાય dt માં તું જઈશ તો dv બાય dt માં તો dv v 0 માંથી 0, dt હું પણ ટાઈમ
હું મૂકીશું પછી એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ કર તું અને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એમાંથી ડીવી બાય ડીટી તું મૂક. વી ક્યાં ચેન્જ થાય છે? હાલો વી 0 થી વી પર ટીમાં ડીટીમાં હું કરીશ એટલા માટે ટૂંકમાં અહીંયા મસ્ત જ્યારે બેટા સ્મોલ ટાઈમ માટે ફોર્સ લાગતો હોય અને સ્પીડ ફાઇન કરવી હોય એફ ઇઝ ઇક્વલ ટુ એમ એમાં તું આમ લાંબો થઈશ બીજું કાંઈ નહીં થાય. એની જગ્યાએ ત્યાં મૂક્યું ડીવી બાય ડીટી પછી આની જગ્યાએ ત્યાં મૂક્યું ક્યુ ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી ડીટી ને અમે જવા દે પછી ઇન્ટિગ્રેશન કર તો આ ક્યુ ઈ આઈ ડીટી એમ ડીવી નું એમ બી ખબર પડી પણ ઓલું તને સીધું થઈ પછી આમ એમ બી છે જ તે. એટલે ઈ એટલા માટે વેલિડ થયું કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કહું કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી કહું બે છે તો ન્યૂટન સેકન્ડ લો જ તે ને તો એમાં તો ફેર પડવાનો જ નથી. હવે આપણે એક નેક્સ્ટ લઈએ થોડું ઓર ટફર સાઈડ જઈએ. હવે હું તમને ક્લિયરલી એક સિલિન્ડ્રિકલ રિજિયન છે એવું કહીને જ આપું કે ભાઈ આ એક સિલિન્ડ્રિકલ રિજિયન છે ને એની અંદર આવી રીતનું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. કહી દઈએ કે ભાઈ સિલિન્ડ્રિકલ રિજિયન એમાં મેગ્નેટિક ફિલ્ડ B0 છે અને 0 થાય છે. ટૂંકમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ સડનલી B0 યુનિફોર્મ માંથી 0 થઈ ગયું અને આ રિજિયન ની અંદર હું એક પાછો રિંગ રાખી દઉં છું જે સ્મોલ આર રેડિયસ વાળું છે. આ સિલિન્ડ્રિકલ રિજિયન જે છે એની રેડિયસ કેપિટલ આર છે આ સ્મોલ આર છે અને અહીંયા બધી જગ્યાએ છોકરાઓ આવી રીતના ચાર્જીસ પડ્યા છે. મીન્સ કે હું અહીંયા કહી દઉં કે એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ છે. માસનું અહીંયા આપણે કઈ વાત નહીં કરીએ કેપિટલ ક્યુ ચાર્જ છે અને નોન કન્ડક્ટિંગ રિંગ છે. નોન કન્ડક્ટિંગ રિંગ છે અને કોએક્સિયલ નથી કોસેન્ટ્રિક છે. ટૂંકમાં કોસેન્ટ્રિક કોસેન્ટ્રિક રિંગ છે અને છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ નો ચેન્જ થયો એટલે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. તમે સમજી લ્યા પાછા ફોર્સ બોર્સ લાગશે. તો હું એમ પૂછું છું ઇફ magnetic field changes from B0 to 0 then find angular velocity B0 to 0 suddenly then find angular velocity of ring angular velocity of ring. ચાલો તો હવે આમાં શું કરી શકાય એનીબડી એલ્સ કોઈ આઈડિયા આપે કે સાહેબ આવું કરી શકાય? કોઈને આઈડિયા આવી ગયો હોય? ઓલામાં યાદ કરો મેં પાર્ટિકલની સ્પીડ પૂછી હતી વી પૂછ્યું તો આમાં મેં ઓમેગા પૂછ્યું એન્ગ્યુલર વેલોસિટી પૂછી. આ સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર સડનલી
તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ B0 માંથી 0 થઈ ગયું. તો શું થયું? ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈ ગયું. તો શું થયું એ આપણે સમજીએ. એનીબડી એલ્સ? કોઈને આન્સર આપવો હોય, વિચાર આવ્યો હોય? કે બધા વરસાદના મૂડમાં ભજીયા ને ખાઈને બેઠા છો? જુનાગઢમાં બહુ વરસાદ છે ને? નહીં? કેશોદમાં એમ કે વરસાદ નથી? એ ધનજી, હાલાલ ધનજી, કે કેમ કરશું આપણે? હાલો સર. હા, હા, આપણે એંગ્યુલર ઇમ્પલ્સ બરાબર એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કરીએ. અવાજ કપાનો પછી તારો પહેલા. હાલો. હા બોલ બેટા. એંગ્યુલર મોમેન્ટમ નો ચેન્જ બરાબર એંગ્યુલર ઇમ્પલ્સ. ઓકે, વેરી ગુડ. આપણે અહીંયા એપ્લાય કરશું એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. ને ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ હતું. ઇમ્પલ્સની જગ્યાએ એંગ્યુલર ઇમ્પલ્સ આવી જાય. કારણ કે સાહેબ એ કેમ ખબર પડી ગઈ તમને? અરે બેટા જો ને, આ B0 to 0 થઈ જાય, ફટાફટ મેગ્નેટિક ફિલ્ડ 0. જેટલો ટાઈમ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયું એટલા ટાઈમ પૂરતું જ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. એટલા ટાઈમ પૂરતું જ F ઇઝ ટુ QE ફોર્સ લાગ્યું. અને ઈ F ઇઝ ટુ QE ફોર્સ ને કારણે એટલા ટાઈમ પૂરતું જ તમારી રિંગ રોટેટ થઈ, મીન્સ કે ટોર્ક આવ્યું. તો સ્મોલ ટાઈમ માટે ફોર્સ આવે તો ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ, સ્મોલ ટાઈમ માટે ટોર્ક આવે તો એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. તો એનાથી આપણો આન્સર આવી જવો જોઈએ. પણ છતાંય આપણે સોલ્વ કરવા જશું તો તમને વધારે આઈડિયા આવશે. ચાલો આપણે સોલ્વ કરીએ. કે ભાઈ આ તમારી નોન કન્ડક્ટિંગ રિંગ જ હું ડ્રો કરું છું, કે જ્યાં આવી રીતના, અચ્છા કેપિટલ ક્યુ ચાર્જ, યુનિફોર્મ નોન યુનિફોર્મ ડઝન્ટ મેટર. હા, that is your non-conducting ring. Non-conducting ring. અચ્છા, ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થયું તો અહીંયા આપણે કહી શકીએ કે જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી એ આમ ક્લોકવાઇઝ જ આવી, કારણ કે ઇનવર્ડ ડિક્રીઝ થયું તો એનો ઓપોઝ આમ જ થશે. અહીંયા હું ડ્રો કરું તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, that is electric field lines. અચ્છા, આની રેડિયસ હું સ્મોલર કીધું, અને આપણે સ્મોલર કહી દઈએ. તો છોકરાઓ ટોર્ક બી આવશે. સો ફોર્સ on an elemental charge dq, elemental charge dq is, that is df is equal to, છોકરો માની લો કોઈ જગ્યાએ નાનો એવો ચાર્જ dq લઈ લો તો એના ઉપર e ડાયરેક્શનમાં df ફોર્સ લાગે તો dq ઇન્ટુ છોકરો ei, એટલે ટોર્ક આવી જશે d2 is equal to, હું લખી નાખું છોકરો dq, that's it. ei આમ નામ રાખીએ તો df ઇન્ટુ r આવી ગયું. યસ સર, r આવી ગયું. ઓકે, હવે નેટ ટોર્ક તમારે ફાઇન્ડ કરી નાખવું હોય તો એનો પ્રોબ્લેમ, ચાલો કરી જ નાખું ભાઈ, કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરી નાખવાનું, ઇન્ટિગ્રેશન d2. ચાલો ઇન્ટિગ્રેશન d2 ની વેલ્યુ dq. ei ક્યાં છે તો કે અંદર છે કે બહાર, તો કે સર અંદરના પોઈન્ટ પર છે, તો આપણને ડિસ્ટન્સ ખબર, સ્મોલ r બાય 2 db બાય dt ઇન્ટુ છોકરો સ્મોલ r પાછો એઝ ઇટ ઇઝ. સર ડીબી બાય ડીટી માં શું કરશો? અરે મેગ્નેટિક ફિલ્ડ બેટા ડીટી ટાઈમ ની અંદર B0 માંથી 0 થઈ ગયું તો અહીંયા ટોર્ક તને મળી ગયું. તો ટોર્ક ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અહીંયા, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, અચ્છા અહીંયા આપણે r બાય 2 ડીબી બાય ડીટી બાર લઈ લો, હું સ્મોલ r સ્ક્વેર થઈ ગયું, ડીક્યુ 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 કર્યું તો ટોટલ ચાર્જ કેટલો આવી ગયો, કેપિટલ ક્યુ.
અહીંયા મેં ટાઈમને ડીબી બાય ડીટીમાં મને ખબર જ છે કે ડીટી ટાઈમની અંદર B0 થઈ જાય છે, તો ડીબી બાય ડીટીની જગ્યાએ સીધું -B0 લખી શકું. મેં આમ નામ રાખ્યું. હવે આપણે કોન્સેપ્ટ એપ્લાય કરીએ, ધેટ ઇઝ એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. એંગ્યુલર ઇમ્પલ્સ એટલે આમ લખી શકું ઇન્ટિગ્રેશન ટો ડીટી ઇઝ ઇક્વલ ટુ L ફાઇનલ માઇનસ L ઇનિશિયલ. જેમ ત્યાં છોકરાઓ ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ હતું, એમ અહીંયા એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ આવે. સર ટોર્કની વેલ્યુ મુકાવો, ચાલો ભાઈ. અચ્છા, હવે તમારું આ ટોર્ક આપણે ચેક કરવા જઈએ તો ટાઈમ સાથે કે વેરી થતું નથી બકા. યસ સર, સાચી વાત છે. છતાંય તો ડીબી ને કરી નાખીશ, નો પ્રોબ્લેમ. તો ટોર્કની જગ્યાએ R²/2 ડીબી બાય ડીટી ઇન્ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ ડીટી, આ આઈ ઓમેગા. કારણ કે ઇનિશિયલી તો રેસ્ટ પર હતું, ઇનિશિયલ મેં ક્યાં કઈ કીધું તે -0. ડીટી ગયા છોકરાઓ, R²/2 કેપિટલ ક્યુ બાય ડીબી નું શું થશે તો કે બી. લિમિટ ક્યાં તો કે ઇનિશિયલ B0 છે, ફાઇનલી 0 થઈ જાય છે, તો અહીંયા B0 to 0 લખી નાખવાનું ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. સો ફાઇનલી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો -B0 આવે. હું માઇનસ નથી કન્સિડર કરતો. R²Q B0/2 I. સર આઈ કેટલું લખશો? રિંગ માટે એના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? હમણાં ભણ્યા હતા mR². તો R² ગયા તો QB0/2m. ફિનિશ. આ આપણને છોકરાઓ અહીંયા આન્સર મળી જાય. That is QB0/2m omega. Ready? ઓકે. હવે આપણે તમે છે ને છોકરાઓ ખાસ આપણા મોડ્યુલમાં આજે ઋત્વિકભાઈ હોમવર્કમાં આપજો. ટેક્સ એક્સરસાઇઝ 17, ભલે સીબી હોય, આપણે કઈ સીબીબીપી ન લાગે. આ ખાસ કરજો એક વખત. સરસ છે, એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે. આ રીતે મોડ્યુલમાં આપ્યું એ મેથડથી નહીં કરવા. ન ખબર પડે મને કહેજો, આપણે ડિસ્કસ કરશું. બાકી અંદર જે સોલ્યુશન આપ્યું ને જોઈને તો સમજવાનું જ નહીં. તમે જે સમજ્યા એમ છે, એમાં આ જ છે ટૂંકમાં. આ 3 કરાવ્યા એની કરતા ઈઝી છે, તો થવો જ જોઈએ એમ ટૂંકમાં. હવે આપણે એક નવી ટાઈપ શરૂ કરીએ, થોડીક ઓર માથાજીક વધારીએ. એક્ઝામ્પલ જ લઈએ અને હું તમને એમ કહી રહ્યો છું કે એક સિલિન્ડ્રિકલ એક રિજિયન છે જેમાં ઇનવર્ટ ડાયરેક્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, બટ કોન્સ્ટન્ટ નથી. કહી દઈએ કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે અને ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. એટલે એ કેમ થતું હશે તો કે આમ નોર્થ પોલ નજીક લાવતા જાવ. એટલે મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એમાંથી પાસ થતી રહે. હું અહીંયા એક રોડ મૂકું છું. ઓ અને એ અને બી કીધું. આવો મેં રોડ મૂક્યો. કન્ડક્ટિંગ રોડ છે પાછો, જેમ તેમ નથી કઈ. આ પોઈન્ટ ને એ કહી દઉં, આ પોઈન્ટ ને બી કહી દઉં,
આની લેન્થ હું L કહી દઉં અને ધેટ ઇઝ યોર કન્ડક્ટિંગ રોડ. કન્ડક્ટિંગ રોડ. હવે આ ક્યાંય રોટેટ બોટેટ નથી થતો. ફાઇન. VA માઇનસ VB, A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. એમાં A ઓપ્શન આપ્યો હોય VA ઇઝ ગ્રેટર ધેન VB, B ઓપ્શન આપ્યો હોય VA ઇઝ લેસ ધેન VB, C ઓપ્શન આપ્યો હોય VA ઇઝ ઇક્વલ ટુ VB અને D ઓપ્શન આપ્યો હોય કાન્ટ કમ્પેર. અમુક છોકરાઓ સીધો જવાબ આપી શકે ધારે તો. ટૂંકમાં આ સ્પેસની અંદર ટાઈમ સાથે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. એટલે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એટલે પોટેન્શિયલ ડિફરન્સ મેં પૂછ્યું એ પાસે આ પોટેન્શિયલ બી પાસે બે જગ્યાએ સેમ કે વી ઇઝ લેસ ધેન વીબી કે આપણે આવું કમ્પેર જ ન કરી શકીએ. કોઈને આઈડિયા આવે છે કઈ? આન્સર આપવું છે તો ટાઈમ આપો. હા ભાઈ ભુજમાં. હા બેટા. કેમ કાન્ટ કમ્પેર એવું તે કીધું? કેમ કે સર અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે વેરાઈ થશે તો એનામાં ઇન્ડ્યુસ ફિલ્ડ આવશે એ સર્ક્યુલર લૂપ આવશે તેના કારણે આપણે એના ઉપર જે પોટેન્શિયલ ડિફરન્સ છે કમ્પેર ન કરી શકીએ. ઓકે બરાબર છે કે ભાઈ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ છે એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થશે. ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે પોટેન્શિયલ ડિફરન્સ ડિફાઇન કરી શકીએ નહીં એવું મેં આજે હમણાં બનાવ્યું. જે કાન્ટ કમ્પેર આવે ઈ જે ભાઈ બોલ્યો એક્સપ્લેનેશન પરફેક્ટ છે મેં સમજાયું એના બેસિસ પર પણ આન્સર રોંગ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે પોટેન્શિયલ કમ્પેર થઈ શકે એટલે તો ટ્રાય કરીને આવ્યો કે એવો ઓપ્શન રાખ્યો. એ ખોટો નથી, એ સાચું જ છે. તમને હજી સમજાવવાનું આગળનું બાકી છે. એ બાકી ન કહી શકાય, તમને એ એક વસ્તુ થોડો આઈડિયા બી આવવો જોઈએ પણ નો જ આવે જનરલી જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. આપણે સમજે એમાં કઈ રોંગ નથી, બધું જ છે એમ જ હું ભણાવું છું. પણ છતાંય અહીંયા કાન્ટ કમ્પેર તો નહીં જ આવે, એ સિવાય ના આવશે. આપણે સોલ્યુશન શરૂ કરીએ કે ભાઈ મેં ચાઈ કરીને પૂછ્યો છું એટલા માટે કે કોક આવો જવાબ આપે તો મને થોડીક મજા આવે અણી કાઢવાની. શું છે ક્યારેક આમ થોડીક આપણને આનંદ આવે. સોલ્યુશન જોઈએ. જો છે શું છોકરાઓ કે હું તમને એવું ન કહી શકું કે અહીંયા પેલા આવી રીતનો આપણે આમ રોડ ડ્રો કરી નાખીએ. આખો આ રીતનો રોડ છે. હવે પાછો તમને કહી દઉં કે આપણે ભાઈ આવી રીતના અહીંયા જુઓ તો આમ ગુલાબી હવે કયો કલર સારો લાગે? ગુલબી કલર જ એવો છે, લેવાઈ ગયો હવે કલર આવ્યો ગ્રીન લઈ લેવા દો, દેખાય કામનું છે. અહીંયા છોકરાઓ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે તો ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવશે આવી રીતની ક્લોઝ લૂપ બનાવતી હશે. આમ પહેલા પછી આમ પછી આમ નજીક જ થાય કારણ કે જેમ તમે દૂર જતા જાવ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થતું જાય? ઇન્ક્રીઝ થતું જાય. તો આવી રીતની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. અચ્છા ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય છે એટલે જો કોઇલ મૂક્યો તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે તો ઈ ડાયરેક્શનમાં છોકરા હું એમ ન કહી શકું કે આવી રીતની તમારી એન્ટી ક્લોકવાઇઝ ફેશનમાં ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી ગઈ. યસ સર આવી ગઈ, નો પ્રોબ્લેમ.
તો હવે સર શું થશે આની અંદર? મારે તમને આમ છે ને બીજી બધી અલગ અલગ જગ્યાએ સમજાવી છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આખી આમે થશે અહીંયા. પેલા આ પોઈન્ટ ને કીધું કે આ પોઈન્ટ તમારું આ એ એન્ડ છે, આ બી એન્ડ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ છે, આમ છે. આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. જો આખી સર્ક્યુલર લૂપ બનાવો તો. બટ અહીંયા વાળો તમને કહેવાનો ક્વેશ્ચન એક છે કે આ જે રોડ છે ને એ તો રેડિયલ છે. એટલે આવી રીતના ડ્રો કરીશ ને આવું તમને સમજાવીશ, પણ તો તમે અત્યારે કન્ફ્યુઝ થશો. એટલા માટે હું એમ કહું કે રેડિયલ હોય તો જો તો અહીંયા તો બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આમ ઉપર હું ટેન્જન્ટ ડ્રો કરું એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ જ હશે. અહીંયા રેડિયલ હશે એટલે આમ જ હશે, અહીંયા આમ જ હશે, આમ જ હશે, આમ જ હશે, આમ જ હશે, આમ જ હશે. આમ ટૂંકમાં અચ્છા કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો અહીંયા જો તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ અપવર્ડ જ જશે, આમ અપવર્ડ જ જશે, આમ અપવર્ડ જ જશે. તો મારે અહીંયા ન કહી શકાય કે આના દરેક પોઈન્ટ પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ માની લો અહીંયા આમ હશે તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ને કાને ઇલેક્ટ્રિક ફિલ્ડ, પછી અહીંયા આમ હશે, પછી આમ હશે, પછી આમ હશે, પછી આમ હશે, પછી આમ હશે, આમ હશે, આમ હશે, આમ 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 ઇન્ક્રીઝ થતું જશે. That is your all induced electric field, induced electric field, induced electric field, induced electric field, induced electric field. તમને કહું આ રોડ કેવો છે? કન્ડક્ટિંગ રોડ છે. તો કન્ડક્ટિંગ રોડ હશે તો એમાં ફ્રી ઇલેક્ટ્રોન હશે. હા સર હશે. કન્ડક્ટિંગ રોડ હોય તો ફ્રી ઇલેક્ટ્રોન હોય. એ ફ્રી ઇલેક્ટ્રોન પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગે? તો કે જે તમારું અહીંયા અંદર ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું આમ 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 આમ, તો આની અંદરનો માની લો એકાદો તમે ઇલેક્ટ્રોન પકડી લો, મે બી ઈ કલરમાં નહીં દેખાય, હું તમને એમ કહું છું કે માની લો આપણે એકાદો ઇલેક્ટ્રોન પકડી લઈએ એની અંદર, તો આ ઇલેક્ટ્રોન પર તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. યસ સર આના ઉપર આમ લાગશે, યસ સર આ ઇલેક્ટ્રોન પર આમ લાગશે, યસ આના ઉપર આમ લાગશે, યસ આના ઉપર આમ લાગશે. તો ઇલેક્ટ્રોન તમારા બધા નીચે અહીંયા અહીંયા એટલે કે આને અકોર્ડિંગ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, આ ઇલેક્ટ્રોન અહીંયા, ઇલેક્ટ્રોન અહીંયા, ઇલેક્ટ્રોન અહીંયા, અહીંયા 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 ઇલેક્ટ્રોન આવી ગયા. તો ઉપર બધા પોઝિટિવ ચાર્જ. અચ્છા આ જે પોઝિટિવ નેગેટિવ ચાર્જ સેપરેટ થયા છોકરાઓ, અને આ પોઝિટિવ નેગેટિવ ચાર્જ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું, ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડ્યુ ટુ static charge, that is not due to time varying electric field. એ તો સ્ટેટિક ચાર્જ ને કારણે આવ્યું ને. હા તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, એ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે તમને ખબર છે કે ફોર્સ F is equal to Q, એ બેમાં સિમિલારિટી છે. ચાહે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટેટિક ચાર્જ નું હોય, ચાહે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ નું હોય. તો મેં એમ કીધું કે ભાઈ આ રેડિયલ રોડ તમારો રેડિયલ છે, રેડિયસના ફોર્મમાં છે. તો ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર તમે ટેન્જન્ટ ડ્રો કરવા જાઓ ઉપર 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 ઉપર. રોડની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય, ફ્રી ઇલેક્ટ્રોન્સ પર તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપવર્ડ છે તો ફોર્સ ડાઉનવર્ડ લઈ ગયું. એટલે બધા ઇલેક્ટ્રોન રોડમાં અહીંયા નીચે અહીંયા નીચે 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 ગયા. એટલે રોડની નીચેની સાઈડ નેગેટિવ આવ્યું, એટલે ઓટોમેટિકલી ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થયું. અહીંયા નેગેટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થઈ ગયો, જાજા બધા નેગેટિવ આવી ગયા, ઉપર જાજા બધા પોઝિટિવ બાકી રહી ગયા. તો પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. આ જે પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું એ કોને લીધે છે? તો કે સ્ટેટિક ચાર્જ ને લીધે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટેટિક ચાર્જ નું હોય તો એમાં શું પોટેન્શિયલ ડિફરન્સ ડિફાઇન થાય? હા થાય. એટલે કાન્ટ કમ્પેર વાળો કેસ જ નો આવે. બોજ ભાઈ સમજાણો? હવે પોટેન્શિયલ કેટલો થાય હજી સમજાવવાનું બાકી છે, હવે હું તમને કહું છું. બટ કાન્ટ કમ્પેર નો આવે, કમ્પેર તો કરી શકો. હવે પોટેન્શિયલ ડિફરન્સ આવ્યો પણ એ અને બી વચ્ચે તો નથી જ આવ્યો. જો એ તો ઉપરના બે ટૂંકમાં રોડના ઉપરના અને નીચેના ભાગ વચ્ચે આવ્યો, છેડાઓ વચ્ચે નથી આવ્યો. પણ છતાંય તે હું તમને એમ કહું કે આપણે હાલો પ્રૂવ કરવું છે મારે, કાંઈ વાંધો નહીં. તો અહીંયા છોકરાઓ આ એ એન્ડ હતો, સામે છોકરાઓ આ બી એન્ડ હતો. અહીંયા જે વચ્ચે સ્ટેટિક ચાર્જ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, આમ આવ્યું, આમ
આમ આમ આમ, that is electric ES કહી દો, electric field due to static charges, electric field due to static charges, electric field due to static charges, ES આમ ડાઉનવર્ડ આવ્યું. અને હવે હું એક કામ કરું, લ્યો ને A અને B વચ્ચે જોઈ છે ને, તો પોટેન્શિયલ ડિફરન્સ ને આપણે ડેફિનેશન લઈએ. હું સ્મોલ ક્યુ ચાર્જ ને પકડો. સાહેબ આ સ્મોલ ક્યુ ચાર્જ ક્યાંથી લાવ્યા? અરે બેટા એઝ્યુમ કર્યો યાર, શું તું ઈ તે સ્મોલ ક્યુ ચાર્જ ને હું A થી પકડીને આમ B લઈ ગયો. તો આ સ્મોલ ક્યુ ચાર્જ પર ફોર્સ લાગે ડાઉનવર્ડ, ડિસ્પ્લેસમેન્ટ રાઇટવર્ડ, ફોર્સ લાગે ડાઉનવર્ડ, ડિસ્પ્લેસમેન્ટ રાઇટવર્ડ, ફોર્સ લાગે ડાઉનવર્ડ, ડિસ્પ્લેસમેન્ટ રાઇટવર્ડ. તો વર્કની ફોર્મ્યુલા હું F ડોટ dr કરું તો F ડોટ dr માં F is equal to QE, that is okay, QES into DRA okay, but angle cos 90 આવ્યો. cos 90 તમને ખબર છે 0 થાય, તો અહીંયા વર્ક 0 થયું, અને વર્ક 0 કરું તો W is equal to, યાદ કરો Q ડેલ્ટા V મેં ભણાવ્યું હતું, તો ડેલ્ટા V 0 થાય. That means કે છોકરાઓ VA is equal to VB થાય. A અને B પાસે પોટેન્શિયલ સેમ થાય. That means your C answer is right. હા માતાજી બોલો. લાઈટ જતી રહી હતી. ઘડી હાલો કહું 2 મિનિટ ખમો હવે. ક્યારે લાઈટ ગઈ તો કયો, ક્યાં અટક્યા હતા? અચ્છા ઓકે, એટલે આ રોડ ડ્રો કર્યો પછી. હાલો સર, હા મોરબી બોલો ભાઈ. મોરબીમાં છે તો ક્વેશ્ચન ચાલુ કર્યો ને ત્યાંની લાઈટ વહી ગઈ હતી. લો બોલો, મોરબીમાં કે ક્વેશ્ચન શરૂ કર્યો ત્યાંની લાઈટ વહી ગઈ હતી. હે ઈશ્વર, શું કરશું આમાં? કઈક રસ્તો આપો ભાઈ. હાલો રિવાઇઝ કરી નાખો, બીજું હું. એટલે બે પક્ષે બધાને શાંતિ થઈ જાય. નમસ્તુ ઈદાને કદાચ એક વખત બધું કહી દીધું હોય, એમાં કાંઈ કોઈને નુકસાન નથી જવાનું. કે હજી આનો તો આ તો इजी क्वेश्चन છે જી. बाप तो इसके बाद आने वाला है और फिर लास्ट में बाप का बाप आएगा. ચાલો, મેં તમને આમાં એવું કીધું, પહેલા તો ક્વેશ્ચન શું હતો એ સમજો. હજી આ એક્સપ્લેનેશન ને થોડું ઘણું બાકી છે. આપણે છોકરાઓ એક સિલિન્ડ્રિકલ રિજિયન લીધું હતું, એમાં ઇનવર્ડ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હતું. મેં કીધું હતું એ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું હતું. એમાં એક મેં AB રેડિયલ બને, ટૂંકમાં એની લેન્થ L છે, ટૂંકમાં રેડિયસ જ્યાં હોય એવી રીતના AB એક કન્ડક્ટિંગ રોડ રાખ્યો હતો, જેમાં A એન્ડ E સિલિન્ડ્રિકલ રિજિયનના સેન્ટર પર આવ્યું અને B એ સર્કમ્ફરન્સ પર આવ્યું. મેં એવું કીધું કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VM માઇનસ VB ફાઇન કરો. 4 ઓપ્શન આપ્યા. એટલે તરત ભુજવાળા ભાઈએ સમજાવ્યું કે ભાઈ સાહેબ તમે એવું કીધું હતું ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન કન્ઝર્વેટિવ નેચરમાં છે, તો એને કારણે પોટેન્શિયલ ડિફાઇન ન થાય. એટલે મેં કીધું ના એવું નથી. એટલે મેં તમે કન્ફ્યુઝ થાવ એટલા માટે ચાઈ કરીને ઓપ્શન રાખ્યો તો કાન્ટ કમ્પેર. પણ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, કઈ રીતના આવે એ આપણે શરૂ કર્યું. હવે ખરેખર આ રોડ છે, તો આ રોડ રેડિયલ ફોર્મમાં છે, એટલા માટે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ટી ક્લોકવાઇઝ કેમ આવી તમને બધાને ખબર છે. કારણ કે ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય તો અમારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જાય. અચ્છા, તમે સેન્ટરથી જેમ દૂર જતા જાઓ, કારણ કે અંદરની બાજુ વાત થાય, તો સેન્ટરથી જેમ દૂર જતા જાઓ એમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો એ ગમે પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો તમારે L લેન્થના રોડના પરપેન્ડિક્યુલર ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. એટલે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. જેમ દૂર જતા જાઓ A થી એમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ ઇન્ક્રીઝ થતું જાય. અને રેડિયલ છે એટલે દરેક જગ્યાએ અપવર્ડ 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 હશે. આ છે શું? તો કે આ ભાઈ કન્ડક્ટિંગ રોડ છે. અચ્છા, રોડ કન્ડક્ટિંગ છે તો એમાં ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ હોય? હા સર હોય.
ધેટ મીન્સ કે એની અંદરના જે કઈ ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ છે. આ ભલે તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બટ F ઇઝ ઇક્વલ ટુ QE ફોર્મ્યુલા તો લાગુ બેમાં પડે. તો મેં એમ કીધું કે આ ઇલેક્ટ્રોન પર તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. એટલે આની અંદર જેટલા બી તમારા આ રોડની અંદર જેટલા બી ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે એ બધા ઇલેક્ટ્રોન્સ પર અપવર્ડ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં F ઇઝ ઇક્વલ ટુ QE ને અકોર્ડિંગ ફોર્સ લાગશે. તો બધા ઇલેક્ટ્રોન નીચે 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 નીચે, આખો રોડ હોય તો રોડની બધી બાજુ નીચે નીચે ઇલેક્ટ્રોન એક્યુમ્યુલેટ થતા જશે. અપર સાઈડમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થતો જશે, ત્યાં પોઝિટિવ બનતા જશે. એટલે પોઝિટિવ ટુ નેગેટિવ રોડની અંદર સ્ટેટિક ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટેટિક ચાર્જને કારણે હોય તો ત્યાં કમ્પેર તો થઈ શકે, એટલે કાંટ કમ્પેર નો આવે. હવે પછી મેં સમજાયું કે બેયના પોટેન્શિયલ સેમ કેમ થાય. એમાં એક રીતે સમજાયું, બીજી રીત તો બધાને બાકી છે. મેં એમ કીધું કે તમે એક કામ કરો, A થી B તમને ES લખ્યું છે, that is electric field due to static charges, and EI that is electric field due to induced charges. તો આ ES ડાઉનવર્ડ આમ 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 છે, તો મેં કીધું આ એઝ્યુમ કર્યો કે Q ચાર્જ ને તમે A થી B લઈ જાઓ તો વર્ક ડન 0 આવે. જો W ઇઝ ઇક્વલ ટુ F.di, આ ચાર્જ પર ફોર્સ નીચે લાગે QES, dr રાઇટવર્ડ, બંને વચ્ચેનો એંગલ cos 90 0, W ઇઝ ઇક્વલ ટુ 0, W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V લખું તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0, બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0, ધેટ મીન્સ પોટેન્શિયલ સેમ, સો VA ઇઝ ઇક્વલ ટુ VB. યા બીજી એક મેથડ થી તમે વિચાર કરો કે આ એક રોડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઉનવર્ડ 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 ડાઉનવર્ડ. આપણે ભણી ગયા હતા કે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર કોઈ પ્લેન હોય તો એને ઇક્વી પોટેન્શિયલ સરફેસ કહેવાય. યાદ કરો, ઇક્વી પોટેન્શિયલ સરફેસના દરેક પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે, અને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કર્યું, પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કર્યું, પરપેન્ડિક્યુલર, તો આ AB રોડ ઈ તમારું એક ઇક્વી પોટેન્શિયલ પ્લેન છે, અને ઇક્વી પોટેન્શિયલ પ્લેનના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય. ધેટ મીન્સ કે A અને B પર પોટેન્શિયલ સેમ હોય. હવે કોને કોને લાઈટ ગઈ હતી? મોરબીભાઈ રેડી? ભૂત એલા મોડાસા? ઓકે. હવે રાજકોટમાં લાઈટ નહોતી ગઈ ને તો પૂછતા જ નહીં. હા બસ, ક્વેશ્ચન હોય તો પૂછો, હવે એમ નો કહેતા પાછા. હા ભાઈ, સર આપણે આમાં EMF જનરેટ થાય, EMF ફરીથી શું કહે બેટા? EMF જનરેટ થાય આમાં EMF. હા, EMF જનરેટ થાય, પણ આ બે પોઈન્ટ વચ્ચે ને બેટા, અહીંયા નહીં. હું તો આ બે વચ્ચે પૂછું છું. EMF એટલે હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ. ઉપરનો છેડો હાઈ પોટેન્શિયલ થયો, નીચેનો લો પોટેન્શિયલ થયો. પણ મેં ક્યાં એ બે વચ્ચે પૂછ્યું જ છે? મેં તો આ બે વચ્ચે પૂછ્યું. ખબર પડી? દેખાય છે? હા, ઓકે. ભાઈ જામનગર બોલો. સર આપણે કોન્સેપ્ટ લગાવ્યો પોટેન્શિયલ એનર્જી ડિફાઇન ન થાય તો એ કેવાય શું માઇક હોય તો આપણે એ કોન્સેપ્ટ પણ ઈ તારું અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પણ ઈ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે રોડમાં ઇલેક્ટ્રોનના મૂવમેન્ટથી સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય છે, તો હવે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય. માની લો નોન કન્ડક્ટિંગ રોડ હોત ને તો કાન્ટ કમ્પેર, ધેટ ઇઝ રાઈટ આન્સર. કે નોન કન્ડક્ટિંગ રોડ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ હોય જ નહીં, અને તો એ ટ્રાવેલ કરી જ ન હોય. ખબર પડી? હેલો સર, હા ભાઈ જામનગર. એક ક્વેશ્ચન હતો નોન કન્ડક્ટિંગ. અચ્છા, ઓકે બસ. અને આના ઉપરથી એક કોન્સેપ્ટ બી યાદ રાખી લેજો કે હું આવા સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર સેન્ટર અને સરકમફરન્સ ને કનેક્ટ કરતી લાઈન પર કોઈ કન્ડક્ટિંગ રોડ રાખું તો એ બેના પોટેન્શિયલ સેમ થાય. અહીંયા કોઈક પૂછે ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ VA માઇનસ VB. માની લો આવો એક ક્વેશ્ચન મેં લખી નાખ્યો. બીજો ક્વેશ્ચન, ફાઇન્ડ VA માઇનસ VB યા EMF.
તો તમારો આન્સર તરત અહીંયા આવી જશે. નીચે આન્સર લખી નાખું, ધેટ ઇઝ 0. પહેલા તમને એમ પૂછે એ કે બી કોણ હાઈ પોટેન્શિયલ છે કોણ લો પોટેન્શિયલ, પછી એમ પૂછે કે ભાઈ એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો. અહીંયા તો બે સેમ પોટેન્શિયલ છે એટલે 0. ટૂંકમાં આ યાદ રાખજો કે સિલિન્ડ્રિકલ રિજિયનમાં હું રોડ મૂકું, પછી રોડને એવી રીતના મૂકું કે રોડનો એક એન્ડ સેન્ટર પર રહે અને બીજો એન્ડ તમારી જે સરકમફરન્સ છે એના ઉપર રહે, તો ઈ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 થાય, કારણ કે બેના પોટેન્શિયલ સેમ થાય. સાહેબ રોડ ને બીજે ક્યાંક મૂક્યો હોય તો હાલો બીજે ક્યાંક મૂકીએ, એમાં હું નહીં વાંધો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ. હવે થોડુંક ઓર વિચારવું પડશે. હું પાછું એક સિલિન્ડ્રિકલ આવું રિજિયન લઉં, એક આમ સિલિન્ડ્રિકલ સ્પેસ છે જેની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. જે B ઇઝ ઇક્વલ ટુ B0T ને અકોર્ડિંગ ચેન્જ થાય. ચાલો એટલે ઇન્ક્રીઝ જ થાય છે. ઓલા મેં આગળ ઇન્ક્રીઝ કીધું હતું, અહીંયા એમ કહી દઉં છું B ઇઝ ઇક્વલ ટુ B0. ટાઈમ ઇન્ક્રીઝ થવાનો હતો, ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. અહીંયા હું વચ્ચે એક કન્ડક્ટિંગ રોડ મૂકી દઉં, પછી રોડ આમ મૂકું છું AB. અહીંયા આવી રીતના છોકરાઓ મેં એ રોડ મૂક્યો છે. અહીંયા તમારું આ સેન્ટર હશે. અચ્છા, આ આપણે કેપિટલ R જ કહી દઈએ છીએ. આ કેપિટલ R, આ બી કેપિટલ R. આ પોઈન્ટ A, આ પોઈન્ટ B, અને લેન્થ L, અને આ તમારો કન્ડક્ટિંગ રોડ થઈ ગયો. કન્ડક્ટિંગ રોડ. સાહેબ આને થોડોક નીચે લઈને બહાર લઈ લઈએ તો એ હોમવર્કમાં એવો આપીશ કે આ જ રોડને પકડીને બહાર લઈ લઈશ, હાવ ટેન્જન્ટ બને એવી રીતના. હવે આમાં બે ક્વેશ્ચન આવશે. પહેલા હું એમ કહું છું કે અહીંયા VA ઇઝ ગ્રેટર ધેન VB હશે, એ પાસેનો પોટેન્શિયલ B કરતા વધારે હશે. VA ઇઝ લેસ ધેન VB હશે. VA ઇઝ ઇક્વલ ટુ VB હશે, યા કાન્ટ કમ્પેર. તો અહીંયા કાન્ટ કમ્પેર તો તમને સમજાઈ ગયું કે ના ના ભાઈ એવું નહીં થાય, એટલે કાન્ટ કમ્પેર વ્યુ ગયું. V ઇઝ ઇક્વલ ટુ VB ની પોસિબિલિટી નથી, એટલે પહેલા આ છે ને પછી માની લો VA વધારે આવ્યો VB કરતા કે VB વધારે આવ્યો VA કરતા, તો હું એમ કહી દઈશ કે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો, એટલે બીજો ક્વેશ્ચન ત્યાંથી બની જશે. ચાલો તો પહેલા છોકરાઓ આપણે અહીંયા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ છે આમ ઇનવર્ડ, તો આપણે એવું નહીં કહી શકીએ. હું એમ રોડ ડ્રો કરી રાખું છું કે આ તમારો રોડ અહીંયા આવી રીતના છે. હવે આપણે એક કામ કરીએ, આની અંદર તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ડિક્રીઝ થાય છે, સોરી ઇન્ક્રીઝ થાય છે. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આપશે. ઈ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ક્લોઝ લૂપ બનાવશે. તો આવી રીતના એક ક્લોઝ લૂપ બનાવ્યું છોકરો. આમ જેમ સેન્ટર થી દૂર જતા જશું એમ મેગ્નિટ્યુડ વાઇઝ ઇન્ક્રીઝ થતું જશે. યસ સર. યસ સર. જો આમ
ડેન્સાઇટ થતા જાય છે. ધેટ મીન્સ કે તમે અહીંયા થોડુંક ઓબ્ઝર્વ કરો ને શાંતિથી તો જો તો અહીંથી આમ ગઈ. અચ્છા, આ ડાયરેક્શન કઈ હશે? એન્ટી ક્લોકવાઇઝ. યસ સર, એન્ટી ક્લોકવાઇઝ. આમ આમ આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. તો આ પોઈન્ટ પાસે રોડ વાળો જે પોર્શન આવ્યો ને આમ આવે. જો ટેન્જન્ટ ડ્રો કરવું આમ આવે. જો ટેન્જન્ટ ડ્રો કરવું આમ આવે. જો અહીંથી જો આમ આવે. ટેન્જન્ટ ડ્રો કરવું આમ આવે. આમ આવે. ધેટ મીન્સ કે આ તમારો એ પોઈન્ટ છે, આ તમારો બી પોઈન્ટ છે. તો અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે જે ફિલ્ડ લાઇન્સ આવી, અહીંયા આમ આવી, અહીંયા આમ આવી. ઓલો રેડિયલ હતો એટલે સીધું ને બધી જગ્યાએ વર્ટિકલ જ ગઈ, કારણ કે આની પહેલાના કેસમાં મેં રેડિયલ મૂક્યું હતું. અને ઈ આજે તમારી વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરીએ તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, આન્સર આવ્યું. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ છે. હવે આ ઇન્ડ્યુસ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું ઈ અહીંયા આમ આવ્યું. ટેન્જન્ટ ડ્રો કરું તો આમ. અચ્છા, એના બે કમ્પોનન્ટ નો આવે. અચ્છા, આની લેન્થ મેં એલ કીધેલી જ છે. જોજો, આની લેન્થ આપણે એલ કીધેલી જ છે. તો આના બે કમ્પોનન્ટ નો આવે. એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો લેન્થ ને પેરેલલ કમ્પોનન્ટ, ધેટ ઇઝ ઈ આઈ પેરેલલ. અને એક તમારો જે આવશે એ છોકરાઓ પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ, ઈ આઈ પરપેન્ડિક્યુલર. છોકરાઓ આ ઇન્ડ્યુસ પહેલા મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ ડ્રો કરી, ધ્યાન આપીને સમજી લેજો. એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કર્યો, આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. નેટ ઈ પોઈન્ટ પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો એક લેન્થ ને પેરેલલ કમ્પોનન્ટ, એક લેન્થ ને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ. આ પેરેલલ કમ્પોનન્ટ ને કારણે આ તમારા જે રોડ ની અંદર જેટલા બી ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે એ બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ નો, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો પેરેલલ કમ્પોનન્ટ રાઇટવર્ડ ગયો તો એ બધા ઉપર ફોર્સ લેફ્ટવર્ડ લાગશે, ફોર્સ લેફ્ટવર્ડ લાગશે, ફોર્સ લેફ્ટવર્ડ લાગશે, ફોર્સ લેફ્ટવર્ડ લાગશે. તો લેફ્ટવર્ડ ફોર્સ લાગવાથી ઇલેક્ટ્રોન બધા એ પાસે ટ્રાવેલ કરતા કરતા આવશે. એ પાસે નેગેટિવ ચાર્જ બનશે તો બી પાસે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ જશે, તો બી પોઝિટિવ ચાર્જ બની જશે. અને આની અંદર પોઝિટિવ ટુ નેગેટિવ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ક્રિએટેડ બાય સ્ટેટિક ચાર્જ. તો સ્ટેટિક ચાર્જ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ થયું. અને સ્ટેટિક ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પોટેન્શિયલ ડિફાઇન થાય. અહીંયા એ પાસે હાઈ પોટેન્શિયલ છે, સોરી, બી પાસે હાઈ પોટેન્શિયલ આવ્યું અને એ પાસે લો પોટેન્શિયલ આવ્યું. સો વીબી ઇઝ ગ્રેટર ધેન વીએ થશે. બી ત્રીજો નહીં, પહેલો નહીં, બીજો. હવે આના પછી મારો ક્વેશ્ચન છે, એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો. કે ભાઈ તમને ખબર પડી ગઈ કે બી પાસે વધારે છે, બી હાઈ પોટેન્શિયલ છે, એ લો પોટેન્શિયલ છે, તો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી દો. હવે ઈ મેગ્નિટ્યુડ આપણે ત્રણ રીતે ફાઇન્ડ કરીએ. ઈ મેગ્નિટ્યુડ આપણે બે રીતે, હાલો ને, ત્રીજી હવે હું ખોટો, જમવાનો ટાઈમ થઈ જાય ત્યાંની. એટલે હવે ક્વેશ્ચન ફિક્સ છે. ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કોપી, એડ, પેસ્ટ. આમાંથી મારે ઘણું બધું દૂર કરવું પડશે. આવું કરવું એની કરતા તો નવી ડ્રો કરી નાખવી હારી રહેશે. શું છોકરો ડિલીટેડ મારો. હલો, પહેલાથી આપણે સિલિન્ડ્રિકલ રિજિયન થી શરૂ કરીએ. કેવી રીતના તમારું સિલિન્ડ્રિકલ રિજિયન હતું, ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ હતું,
એમાં એક આપણે આવો રોડર મૂકી દીધો હતો અહીંયા. આ એન્ડને એ કીધું હતું અને બી કીધું હતું. અહીંયા છોકરાઓ તમારું સેન્ટર હોય, હવે સેન્ટર સી કીધું. અહીંથી આ ડિસ્ટન્સ કેપિટલ આર થાય, આ કેપિટલ આર થાય. અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું જેનું ફંક્શન હતું બી ઇઝ ઇક્વલ ટુ B0 T. B0 into T. That means કે ટાઈમ સાથે એ ચેન્જ થતું હતું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. તો મારો અહીંયા ક્વેશ્ચન હતો ફાઇન મેગ્નિટ્યુડ ઓફ VB minus VA. મારે VB minus VA નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું હતું. મને તો ખબર પડી ગઈ હતી કે અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તમારું ઇન્ક્રીઝ થાય છે, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવશે. ચાલો હવે આપણે આને સમજવાનું શરૂ કરીએ. અહીંયા હું એક રોડ આમ સાઈડમાં ડ્રો કરી રાખું છું. છોકરાઓ અહીંયા થયું શું તો કે આ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે આવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવવા માંડી. આ પોઈન્ટ પાસે આપણે એમ કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ આ ડાયરેક્શનમાં ગયું. હવે જોજો બરાબર તમે સમજજો. હું થોડું મેં બીજી ફિગર એટલા માટે ડ્રો કરી છે કે અહીંયા વ્યવસ્થિત તમને આ વસ્તુ સમજાય. B ઇઝ ઇક્વલ ટુ B0 ઓફ T છે. આપણે આવી રીતના મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો ન કરી શકીએ? હા સર કરી શકીએ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો આ પોઈન્ટ પાસે મેં એમ કીધું કે તમે ટેન્જન્ટ ડ્રો કરો. આ પોઈન્ટ હવે અહીંયા ધ્યાન આપજો, લખવાનું બાકી ભલે રહી જાય, ધ્યાન અહીંયા આપજો. હું એવું ન કહી શકું. ચાલો હું તમને એમ કહું છું કે આ પોઈન્ટ પાસે આપણે ટેન્જન્ટ ડ્રો કરીએ તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આમ જાય. ઈ પોઈન્ટ તમારા સેન્ટરથી આમ ન કહી શકું થીટા એંગલ હશે, અને લેન્થ તમને કીધેલી છે, આ લેન્થ L છે. માની લો સી થી થીટા એંગલે કોઈ પોઈન્ટ પાસે ગયો. બી થીટા તો જુદા ગમે એ હોય ને, હા હોઈ શકે, રાઈટ વર્ડ લેફ્ટ વર્ડ થીટા ડેફિનેટલી જુદા જુદા હોઈ શકે. હું આમ થીટા એંગલે આ પોઈન્ટ પાસે આવ્યો, ત્યાં મેં ટેન્જન્ટ આમ ડ્રો કર્યો. છોકરાઓ જો તો આ થીટા થાય, આ 90 થાય તો આ 90 માઇનસ થીટા નો થાય? યસ સર થાય ને. અચ્છા એ 90 માઇનસ થીટા થાય તો આ તમારો થીટા નો થાય. તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનો આ ડાયરેક્શનનો કોમ્પોનન્ટ નો કહી શકાય EI cos થીટા, અને નીચે તરફ નો કહી શકાય EI sin થીટા. ધેટ મીન્સ કે આને હું તમને અહીંયા સોલ્યુશનમાં દેખાડું. થયું શું કે આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આવ્યું, આ તમારો થીટા એંગલ થયો. તો જે અત્યાર સુધી પહેલા મેં સમજાવ્યું એમાં EI પેરેલલ કહેતો હતો, EI પેરેલલ એ હવે EI cos થીટા થઈ ગયું, અને આ EI sin થીટા થઈ ગયું. સામે જોવા જશો તો અપવર્ડ EI, ટૂંકમાં અપવર્ડ ડાઉનવર્ડ એ ઓલમોસ્ટ બેલેન્સ કરી નાખશે. આને કારણે આપણે એમનું કીધું કે આ ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. મીન્સ કે હું એમ કહી દઉં કે આ એન્ડ તમારો A હતો, આ એન્ડ તમારો B હતો. તમારો ઇલેક્ટ્રોન પર રાઇટવર્ડ, આ રાઇટવર્ડ ડાયરેક્શનમાં આ ઇલેક્ટ્રોન છે, એના ઉપર રાઇટવર્ડ ડાયરેક્શનમાં EI cos થીટા ફોર્સ લાગશે. EI cos થીટા આ રાઇટવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. That is force due to induced electric field. એટલા માટે આ નેગેટિવ 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 બનતું જશે, આ પોઝિટિવ 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 બનતું જશે. અને હવે મારી વાત કાન ખોલીને સાંભળો કે આ પોઝિટિવ ટુ નેગેટિવ ચાર્જને કારણે આની અંદર એક સ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ આવશે.
અને ઈ સ્ટેટિક ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પાછા ઇલેક્ટ્રોન પર સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં ગયું? રાઈટ ટુ લેફ્ટ, રાઈટ ટુ લેફ્ટ ગયું સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રોન પર એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે, તો ઈ ફોર્સ લાગશે F ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ FES. અને હું ન લખી શકું ઇન સ્ટેડી સ્ટેટ કોઈ એક એવી સ્થાયી અવસ્થા આવશે પહેલા તો કે આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડના લેન્થ અને પેરેલલ કમ્પોનન્ટ EI cos θ ને કારણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ તો ઇલેક્ટ્રોન પર લેફ્ટવર્ડ ફોર્સ લાગ્યું, એટલે ઇલેક્ટ્રોન પર લેફ્ટવર્ડ ફોર્સ લાગ્યું તો ઇલેક્ટ્રોન બધા એ પાસે એક્યુમ્યુલેટ થતા ગયા બી પાસે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી ક્રિએટ થતી ગઈ. B2 એ એક સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું અને એક સમયે ઇલેક્ટ્રોન પર જેટલું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને એક કમ્પોનન્ટને કારણે ફોર્સ FEI હતું ને એટલું જ સ્ટેટિક ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું એને કારણે રાઇટવર્ડ ફોર્સ આવી ગયું FES અને સ્ટેડી કન્ડિશનમાં બે સેમ થઈ ગયું. તો ધેટ મીન્સ કે સ્ટેડી કન્ડિશનમાં હું લખી શકું ધેટ FEI is equal to FES. ધેટ મીન્સ કે QEI is equal to છોકરાઓ QES. અચ્છા QEI નથી, EI નો કયો કમ્પોનન્ટ રિસ્પોન્સિબલ છે? cos θ is equal to Q. અહીંયા ES પોતે છે, Q ગયા. ધેટ મીન્સ EI is equal to ES થયું. હવે જો તમારું સ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ આવે તો બહુ મોજ પડી જાય, તો V is equal to સીધું ED થઈ જાય. અને જો તમારું સ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન યુનિફોર્મ આવે તો ડખા થઈ જાય. તમારે VA minus VB is equal to ઇન્ટિગ્રેશન E.dr કરવા જવું પડે. બટ હવે હું જેટલી V વાળી ફોર્મ્યુલા યુઝ કરીશ એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સ્ટેટિક નું જ લઈશ, કારણ કે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે પોટેન્શિયલ ડિફરન્સ ડિફાઇન થતો નથી. અહીંયા જે PD મને મળ્યો, EMF મળ્યો તો સ્ટેટિક ને કારણે મળ્યું, એટલે મારે ES ફાઇન્ડ કરવો. E આપણો મેઇન રોલ હોવો જોઈએ. ઇન્ડ્યુસ ની ફોર્મ્યુલા બોલો ભાઈ સાહેબ, ક્યાં છે? આ તો અંદર છે, તો અંદરના પોઈન્ટ પાસે તમે ન લખી શકો. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા કેટલી થશે તો કે ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ હું આને સ્મોલ r કહી દઉં. હા, આ સ્મોલ r ડિસ્ટન્સ કહી દઈએ છીએ, તો સ્મોલ r બાય 2 ઇન્ટુ dB બાય dt. b ની જગ્યાએ જો મેં લખીને આપ્યું છે B0 ઇન્ટુ d ઇન્ટુ છોકરાઓ cos θ. તો સ્ટેટિક ES is equal to છોકરાઓ r બાય 2 એઝ ઇટ ઇઝ. B0 નો બાદ લઈ લો, T નો T ની રિસ્પેક્ટમાં 1 થઈ જશે cos θ. સાહેબ કઈ સમજાણું નહીં આમાં. હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટેટિક ચાર્જનું યુનિફોર્મ આવ્યું કે નોન યુનિફોર્મ આવ્યું જોઈએ. સ્મોલ r તો બધા માટે જુદો હોવાનું. જો B0 કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, તો સ્મોલ r તો દરેક પાર્ટિકલ માટે જુદો હોવાનો, થીટા જુદો હોવાનો. પણ જો તમે અહીંથી એક ધ્યાન આપો ને તો તમને એવું દેખાશે, એવું દેખાશે કે cos θ is equal to, બધા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન, cos θ is equal to નો લખી ગયું this, આ રેક્ટેંગલ ટ્રાયેંગલ માટે આ cos θ is equal to adjacent upon hypotenuse. અને આ adjacent ને હું y assume ન કરી શકું, cos θ is equal to adjacent upon hypotenuse. So y is equal to r cos θ. અને y એટલે હું આમ ન લખી શકું છોકરો, આ L/2 આ r, તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર પ્લસ L/2 હોલ સ્ક્વેર. તો y સ્ક્વેર ની જગ્યાએ હું ન લખી શકું √r સ્ક્વેર માઇનસ L સ્ક્વેર બાય 4. તો છોકરાઓ અહીંયા એક કામ કરીએ ભાઈ, આપણે આને ઉપાડો, આ r અને cos θ ની જગ્યાએ હું તમને એમ કહી રહ્યો છું કે સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ES is equal to B0 by 2 as it is. અને સ્મોલ r cos θ ની જગ્યાએ ન લખી શકું √R સ્ક્વેર માઇનસ L સ્ક્વેર બાય 4. તો છોકરાઓ સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં B0 કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, રેડિયસ કોન્સ્ટન્ટ, લેન્થ કોન્સ્ટન્ટ, ફોર્સ કોન્સ્ટન્ટ. તો આ તમારું સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ આવી ગયું અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. ધેટ ઇઝ યોર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મારે VB માઇનસ VA જોઈ છે, તો મોજ કરવાની. VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ ED, સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને D એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ, ધેટ ઇઝ યોર લેન્થ.
વેલ્યુ પુટ કરો તો B0 L/2 અંડર રૂટ ઓફ R² માઇનસ L²/4 આવી ગયું. That is your answer. Ready? આને બીજી એક રીતે કરાય, ફેરાડેસ લો થી. ફેરાડેસ લો એટલે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મારે લાવવું પડે. આનો જ આન્સર લાવીએ. જો ફેરાડેસ લો થી કરીએ એટલે અલ્ટરનેટિવ સોલ્યુશનમાં આપણે જઈએ છીએ અને ક્વેશ્ચન જ છે ફાઇન્ડ VB માઇનસ VA ટૂંકમાં. અને આપણે કહીએ કે ભાઈ આપણે બાય ફેરાડેસ લો સમજીએ. બાય ફેરાડેસ લો. ફેરાડેસ લો માં તમને ખબર જ છે E ઇઝ ઇક્વલ ટુ d∅/dt મેગ્નિટ્યુડ લઈ લેવાનું. આમ જ કરીએ છીએ. સાહેબ એરિયા કયો લેશો? હે છોકરાઓ તમને કહું, A અને B વચ્ચે જોઈશ. તમને ખબર છે કે B હાઈ પોટેન્શિયલ છે, A લો પોટેન્શિયલ છે. હું મારા વાલાઓ એક અહીંયા આમ રોડ નો વિચારીએ આમ રોડ નો વિચારીએ એક સાહેબ એમ થોડું વિચારે. વિચારીએ ગઈ ને A અને C પાસે પોટેન્શિયલ સેમ હોય. હમણાં મેં ભણાવ્યું આની પહેલાનો ક્વેશ્ચન કે એવો રોડ હોય એક રોડનું એક એન્ડ સેન્ટર પર હોય ને એક સર્કમ્ફરન્સ પર હોય તો એ બેના પોટેન્શિયલ સેમ હોય. વિચારીએ એક રોડ આવો ન વિચારી નખાય. તો અહીંયા જો તો હવે 3 રોડ નો આવી ગયા. એક રોડ મેં આમ વિચાર્યો, એક રોડ મેં આમ વિચાર્યો, 3 રોડ નો આવી ગયા. અને જેમ આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તમારું ઇન્ક્રીઝ થતું જાય એમ આટલા એરિયા સાથેનું ફ્લક્સ ચેન્જ ન થતું જાય. હું અહીંયા E ઇઝ ઇક્વલ ટુ d∅/dt કરું, E/dt 5 ની જગ્યાએ A B મૂકું. A કેટલો આવશે તો કે થીટા તો આપણે 0 જ લઈ લઈએ. A કેટલો આવશે? સિમ્પલ, હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ. તો હાફ આ તો છોકરા L થતું જ દેખાડી દઉં અહીંયા. આ L હતું જ તે ઇન્ટુ આ કેટલું હતું તો કે સર હમણાં તમે પ્રૂવ તો કર્યું આ y અને તમે y કીધું જોવા રહ્યું y આ જ હતું અને y તમે પ્રૂવ કર્યું કેટલું અંડર રૂટ R² માઇનસ L²/4. તો અંડર રૂટ R² માઇનસ L²/4 અને આ મારું A આવ્યું અને B કેટલું B0 ઇન્ટુ T. લ્યો આન્સર આવી ગયું. હાફ બાર L બાર B0 બાર અંડર રૂટ R² માઇનસ L²/4 બાર. T નું T ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય. પૂરું. પણ આ EMF સર આ EMF કોની વચ્ચે તમે લાવ્યા હે સાહેબ? BA વચ્ચે? ના ના, આખી લૂપ માટે લાવ્યો. આ તો લૂપ માટે લાવ્યો. જે લૂપ નું નામ શું હતું? ABC. તો હમનું કહ્યું અચ્છા ABC માં EBA પ્લસ EAC પ્લસ ECB ઇઝ ઇક્વલ ટુ સર આ તો થયું ને ખરેખર કે LB0 અંડર રૂટમાં R² માઇનસ L²/4 અપોન 2. પણ તમને સમજાવેલું જ છે કે A અને C બે સેમ પોટેન્શિયલ હોય તો એની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ન આવે બેટા. બે સેમ પોટેન્શિયલ હોય કારણ કે તારા બે રોડ સાહેબ આવા રોડ ખરેખર હોય? ખરેખર નથી. ખરેખર રોડ છે જ નહીં. હું એઝ્યુમ કરું તો એમાં કઈ રોકેટ સાયન્સ કઈ ફેર પડવાનો નથી કારણ કે હું એવી રીતના એઝ્યુમ કરું છું જે બેના પોટેન્શિયલ સેમ છે. તો અહીંયા મેં ગામ રોડ એઝ્યુમ કર્યો, એક આમ રોડ એઝ્યુમ કર્યો અને આટલું એરિયામાં ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ વિચાર કર્યો તો આવ્યું સેમ આન્સર આવ્યું. છું E B એ કહી દો, એ B છે કહી દો, LB0 અંડર રૂટ ઓફ R² માઇનસ L²/4/2. That's it.
ખબર પડી ભાઈ બધાને? ઓકે, બસ તો હવે આટલું રાખીએ આ ચેપ્ટરમાં. લાસ્ટ લેક્ચર હવે આપણો એક કે બે લેક્ચર સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બસ આટલું બાકી છે. એટલે આપણે હવે પછી શરૂ કરશું, એટલે ચેપ્ટર પૂરું.